સ્વર્ગસ્થ શ્રી છોટાભાઈ જોગીદાસ પટેલ પરિવારના સભ્યજનો, સજ્જનો અને બહેનો, જીવનને 4 ભાગમાં વિભાજિત કરી શકાય. આપણી ચારે તરફ જે જીવન છે એ જીવનને જુદી જુદી રીતે તપાસીએ તો એના 4 પ્રકાર થાય. યાદ રાખવા હોય તો રાખી લેજે. સૌથી પહેલું જે જીવન છે એનું નામ છે નિષ્ફળ જીવન. બીજા નંબરે જે છે એનું નામ છે કરુણ જીવન. ત્રીજા નંબરે જે છે એનું નામ છે સફળ જીવન. અને ચોથું અને છેલ્લું અને મહત્વનું જે જીવન છે એનું નામ છે ધન્ય જીવન. આ 4 શબ્દો યાદ રાખજો: નિષ્ફળ, કરુણ, સફળ અને ધન્ય. નિષ્ફળ જીવન એટલે શું? તમે એક છોડ વાવ્યો, માનો પપૈયાનો છોડ વાવ્યો, આંબાનો છોડ વાવ્યો, કોઈ એક નારિયેળીનો છોડ વાવ્યો, એને ઉછેર્યો, મોટો કર્યો, પાણી પાયું, પણ એને ફળ જ ન લાગ્યું. એવા ઘણા છોડ હોય છે જેને ફળ લાગતા જ નથી હોય, એને આપણે નિષ્ફળ છોડ કહીએ. મારે આશ્રમમાં એક સજ્જન હતા, એ આવા ફળ નહીં આપનારા છોડને વીણી વીણીને કાઢી નાખતા. હું એમને કહું, કેમ કાઢી નાખો છો? મને કે આને ફળ નહીં આવે. મેં કહું, ફળ નહીં આવે તો કઈ નહીં, છાંયો તો આવશે, એનાથી હરિયાળી તો દેખાશે ને. ના પણ એમ કે ફળ વિનાના છોડને રાખીને શું કરવો છે? યાદ રાખજો, નિષ્ફળ જીવનની આ એકમાત્ર પહેલી ઝલક છે. પરમેશ્વરે જે નિમિત્ત માટે, જે હેતુ માટે તમને જન્મ આપ્યો, એમાંનો એક પણ હેતુ જે પ્રાપ્ત ન કરી શકે એનું નામ નિષ્ફળ જીવન છે. ત્યારે આપણે માનવ જીવનની સફળતા અથવા એના ફળ માટેના હેતુઓ શું સમજીએ છીએ? ધ્યાન દો. શાસ્ત્રમાં એના 4 હેતુઓ બતાવ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચતુર્વિધ પુરુષાર્થ. આ 4 માંથી એક પણ જે પ્રાપ્ત ન કરી શકે, ન ધર્મ કમાઈ શક્યો, ન પૈસો કમાઈ શક્યો, ન કામ કમાઈ શક્યો, ન મોક્ષ કમાઈ શક્યો, એવા કેટલાય માણસોના જીવન તમે જોજો, આખી જિંદગી એ પેટ ભરીને ખાઈ ન શકે. બીજાનું પેટ તો એ શું ભરવાના હતા, પણ પોતાનું પેટ પણ સારી રીતે ન ભરી શકે. બીજાના શરીરને તો એ શું ઢાંકવાના હતા, પણ પોતાના શરીરને એ ના ઢાંકી શકે. બીજાને તો એ શું છાંયો આપવાના હતા, પણ પોતાની જાત માટે એક છાપરું ઊભું ના કરી શકે. આખી જિંદગી એ લાચારી, લાચારી ને લાચારી. કોઈના ઓટલે પડ્યા રહ્યા, કોઈનો ટુકડો ખાઈ લીધો, કોઈનું ઉતરેલું કપડું પહેરી લીધું, થથરતા રહ્યા, પાણીમાં પલળતા રહ્યા. જ્યારે જુઓ ત્યારે એમના જીવનમાં નિષ્ફળતા, નિષ્ફળતા ને નિષ્ફળતા. અમારી સામે જ એક છોકરો રહે છે, તમને નવાઈ લાગશે, રજપૂતનો છોકરો છે. એ જયારે જન્મ્યો ત્યારે એના બાપે ગામમાં સાકર વેચી. એના મા બાપ સુખી હતા, એના બાપે સાકર વેચી. પણ આજે એ છોકરાની એ દશા છે કે 9ની દિવાલ અને બેસવા માટે ઓટલા જેવું કર્યું છે બસમાં જનારાઓ માટે, એના ઉપર એ સુઈ જાય, નક્ષત્રમાં આવીને જમી જાય છે. એને નથી પહેરવાનું કપડું, એને ઓઢવાનો ધાબળો આપીએ 15 દિવસમાં કે ચોરાઈ ગયો, કોઈ લઈ ગયો. વળી પાછો નિયમ કરીએ, એને રાત્રે આપવાનું, સવારે લઈ લેવાનું, કારણ કે એને શિયાળો પાર કરાવવો છે. આ માણસના જીવનમાં શું મળ્યું એને નિષ્ફળ જીવન કહેવાય. એવા કેટલાય જીવન હોય છે જે સદંતર નિષ્ફળ હોય છે. અને આવા નિષ્ફળ જીવન તમારા નથી એટલી જો તમને ખબર પડે
તો હાથ જોડીને ભગવાનનો આભાર, પ્રભુ તારી મોટી કૃપા કે અમને એ લાઈનમાં તે નથી ગોઠવ્યા. એક બીજી વાત યાદ રાખજો, મારી વાત તમારા ગળે ઉતરે કે ના ઉતરે, જીવન એક રહસ્ય છે. રહસ્ય છે, એના બે ભાગ છે. એક તો તમને પ્રત્યક્ષ કાર્યકારણ દેખાય કે ભાઈ આ માણસ આટલું ભણ્યા, આટલી રીતે પહેલી શ્રેણીમાં પાસ થયા એટલે એ ઓફિસર થયા. એ ઓફિસર કાર્ય છે અને ભણતર છે એ કારણ. એ તો તમને પ્રત્યક્ષ દેખાય. પણ જીવનના તાણાવાણામાં કેટલો ભાગ બિલકુલ રહસ્ય છે. તમને કાર્ય દેખાય પણ કારણ ના દેખાય. તમને ખબર ના પડે કે આ કાર્ય કેવી રીતે. હમણાં થોડા દિવસ પહેલા મારે બહુ મોટા પૈસાદાર માણસના પ્રસંગમાં જવાનું થયું. કરોડાધિપતિ માણસ, નામ નહીં આપ્યું. મેં એમને કહ્યું, એક સામાન્ય ખેડૂતનો દીકરો, એક બિલકુલ પછાત ગામમાં ઉતરીને મોટો થયેલો છોકરો, જોત જોતામાં કરોડાધિપતિ કેમ થઈ? એક ખેતરમાં ઘઉં વાવો, એવું બને કે કેટલાક છોડ વેચના હોય ને કેટલાક હાથના હોય. ખાસ કરીને મોચમ ઉપરના હોય, વણછો લાગતો હોય એ થોડા નીચા રહે. કોઈને ખાતર વધારે મળ્યું હોય, ટ્રીટમેન્ટ વધારે સારી મળી હોય તો થોડો થોડો ઊંચો થાય. પણ નીચામાં નીચો છોડ અને ઊંચામાં ઊંચો છોડ, એ બેયના વચ્ચે જે અંતર છે ને એ બહુ તો વેચનું કે હાથનું. પણ માણસ વચ્ચે જે અંતર છે ને એ અંતર તો એક તરફ તમે જુઓ તો હાથનો છોડ અને બીજી તરફ તાડ થઈ ગયું, તાડનું ઝાડ. આટલું અંતર કેમ છે? એક જ ગામમાં, એક જ શાળામાં, એક જ કુટુંબમાં ભણેલા છોકરાઓમાંથી એક વેચીઓ રહી ગયો અને એક તાડ જેવો થઈ ગયો. તમે એને કાર્યકારણમાં નહીં ગોઠવી શકો. તમે એમ કહો કે બુદ્ધિથી થયો, તો હું તમને ખાતરીથી કહું કે પૈસાદાર માણસોની પાસે જેટલી બુદ્ધિ હોય છે એનાથી વધારે બુદ્ધિ એમના મુનિમો પાસે હોય છે, એમના મહેતાઓ પાસે હોય. પણ એ તો બિચારા 400, 600 કે 800 ઉપર જ સહી કરતા હોય. એ કરોડો એમના નસીબમાં નથી હોતા. ત્યારે આ બધું થાય છે કેમ? વ્યાપાર કોઈ એવી ચીજ નથી કે તમે ઝંપલાવ્યું એટલે હું એ ઝંપલાવું. અને એમ આપણે સમજીએ કે આ માણસ સફળ થયો માટે આપણે સફળ થઈ જઈએ. મારે આશ્રમમાં એક સજ્જન રહ્યા 2 વર્ષ 3 વર્ષ રહ્યા. બહુ સારા માણસ, બહુ ભલા માણસ, ઓફિસ સંભાળે, બહુ સાત્વિક માણસ. પછી એક બીજા ભાઈ આવ્યા. આ બીજા ભાઈએ એમને કહ્યું કે જુઓ ને, આ સ્વામીજીને આખો આશ્રમ ચાલે છે, આપણે આશ્રમ શરૂ કરો ને, ધમધોકાર પૈસા આવવા લાગશે, આપણે આશ્રમ ચાલુ કરી દઈએ. એટલે પેલા ભાઈને વાત કરે ઉતરી ગઈ, વાત તો સાચી છે. એટલે આ બંને થઈ અને એક જગ્યાએ આશ્રમ શરૂ કર્યો. પછી 6 મહિનામાં એ આશ્રમ બંધ કરવો. મારી પાસે આવ્યા, મને કે બાપજી અમે આશ્રમ શરૂ કર્યો પછી બંધ કરવો પડ્યો. મેં તો કેમ? એમ કે કોઈ પૈસો જ ના આપે. તમે શી રીતે આશ્રમ શરૂ કરેલો? મને કે પેલા ભાઈએ મને કહેલું કે આ મહારાજ ક્યાં પરસેવો પાડવા જાય છે, જોતા નથી? ખુરશી ઉપર બેઠા હોય છે ને બેઠા બેઠા પૈસા આવે. તો ઝુકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહીએ. આપણે આશ્રમ શરૂ કરો, અમે શરૂ તો કર્યો પણ કોઈ પૈસો આપવા આવતું નથી. મારા ઘરના 35,000 હતા, એ નાખ્યા. પેલા એ તો પૈસો નાખ્યો નહીં અને 35,000 પૂરા થયા એટલે બંધ કર્યું. દેખાદેખી વ્યાપાર કરવા ના નીકળશો તો હાડકા ખોખરા થઈ જશે. પ્રત્યેક માણસ જો વ્યાપારમાં સફળ થતો હોત ને તો આ દેશમાં કોઈ દુઃખી ના હોત. આ તમાકુનો ધંધો હોય કે બીજો ધંધો હોય કે ત્રીજો ધંધો હોય, જેમાં લાખો રૂપિયાની ઉથલ પાથલ થતી હોય, એ લોકોને પૂછી જોજો કે કોઈ વાર તેજી આવે તો કોઈ વાર મંદી આવે. ગાંઠના કપડા વેચવા પડે એવી દશા પણ આવે. અને શૂરવીર પુરુષ છે ને એ જેમ છાતી ઉપર ઘા ઝીલે અને યુદ્ધમાં વિજય મેળવે, એમ વેપારીને પણ મંદીના ઘા ઝીલતા આવડે એ જ વેપારી સફળ થઈ શકે. જે મંદીના ઘા ના ઝીલી શકે, જરાક મંદી આવતા જેના પગ ઉખડીને ભાગવા લાગે, એ વેપારી ના થઈ શકે. બહુ તો એ ફેરીઓ થઈ શકે. પાનનો ગલ્લો કરે ચાલે બરાબર,
કોઈ વેપારી ના થઈ શકે. એક માણસ બિરલા થઈ જાય, એક માણસ ટાટા થઈ જાય, એક માણસ 10 વર્ષમાં અંબાણી થઈ જાય, તમે એના કાર્યકારણને નહીં બતાવી શકો. એ રહસ્ય છે. અને એટલે હું તમને કહું છું, તમે પેલે નિષ્ફળ જીવનમાં ના હોવ. આપણી ચારે તરફ જોઈએ છીએ કેટલાય નિષ્ફળ જીવન છે, જેને ખાવાને અનાજ નથી, પહેરવાને કપડા નથી, રહેવાને ઘર નથી, જેમને કોઈ કુટુંબી માણસ નથી, જેને કોઈ હૂંફ નથી, જેનું કોઈ સ્વજન નથી. એ મરી જાય, મ્યુનિસિપાલિટી વાળા માણસો એમને ઉપાડીને ફેંકી દે. હમણાં 5 દિવસ ઉપર મારે આશ્રમમાં એક લારી આવી, કડકડતી ટાઢ પડી. એક લારીમાં એક માણસને ધાબળો ઓઢેલો અને એક મજૂર લઈ આવ્યો. એ ધાબળામાંથી પેલો માણસ ધ્રુજતો બેઠો. હું ઓળખી ગયો. એક મદ્રાસનો એ માણસ ને મિલમાં એ કામ કરતો. મિલ બંધ પડી વર્ષોથી, બેકાર થઈ. અન્ન ક્ષેત્રમાં જમી જાય, સ્ટેશન ઉપર સુઈ જાય. મારી તમને એક ખાસ ભલામણ છે, ગરીબો ઉપર દયા કરો. તમારા ઘરમાં ધાબળાને ઉધઈ લાગી છે, તમારા ઘરમાં રજઈને કોવારો લાગ્યો છે. હું તો એટલું કહું, તમે ધાબળો ના આપો તો કઈ નહીં, તમારા ઘરમાંથી ફાટેલા કોથળા કોઈને આપો તો કોઈની રાત નીકળી જશે. સારા કોથળા ના આપો તો કઈ નહીં, ફાટેલા કોથળા. એ માણસ આશ્રમમાંથી ધાબળો કપડા લઈ જતો. ઘણી વાર રોજ અન્ન ક્ષેત્રમાં આવે, કોઈ વાર મારી પાસે 2 રૂપિયા માંગે, હું એને આપું. કર્મ છુપે નહીં પ્રભુત લગાયા. માણસ છે ને, ભલે ગમે તે પડતી દશામાં આવ્યો હોય, પણ એનો ચહેરો જોઈને તમે કહી શકો કે આ કોઈ અભિજાત માણસ, એ સારો માણસ. ક્યાં મદ્રાસ, ક્યાં ગુજરાત, નોકરી માટે આવે, મિલ બંધ પડી, બેકારી આવી, ધંધો નહીં, રોજી નહીં. દેશમાં જઈને શું કરે? દેશ કોનો? પૈસો હોય એનો. એને આ અન્ન ક્ષેત્રનો આધાર મળી, અહીં આવીને જમી જાય, સ્ટેશન ઉપર સુઈ જાય. આ દેશના રેલવે સ્ટેશનો તો સાર્વજનિક ધર્મશાળા છે. બાંકડા ઉપર રાત્રે જઈને જુઓ તો સુતા જાય. પોલીસ વળી 2-4 ડંડા મારે, વળી પાછા સુઈ જાય. પૈસા સુવાતો નથી. એ બેઠો થયો, બોલી ન શકે, થરથર. એને મને વાત કરી કે મને ટાઢ ચડી છે ને મને તમે કોઈ દવાખાનામાં દાખલ કરાવી, નહીં તો હું મરી જઈશ. આખી રાત કડકડતી ટાઢમાં એક ધાબળો અહીં બેઠેલો છે. મેં તરત જ ફોન કર્યો અને હોસ્પિટલમાં વ્યવસ્થા કરી કે આ લારી આવે છે ને તમે દાખલ કરાવી દેજો. એનો જે ચાર્જ થશે બધું અમારો આશ્રમ આપશે. મેં એને હાથમાં 50 રૂપિયા આપ્યા, એટલે લઈ જતા રહે હાથ વાપરવા માટે. પેલાને કહીશ તો એમ છે. હવે આ માણસ જેવો દવાખાનામાં પહોંચ્યો અને ડોક્ટરે એ કેસ હાથમાં લીધો, એને તપાસવાની શરૂઆત કરી, ત્યાં જ એના પ્રાણ નીકળી ટેબલ. ડોક્ટરે ફોન કર્યો કે આ તપાસમાં આ માણસ તો મળી. આ જીવનને તમે શું કહેશો? હવે એને કોઈ લઈ જનાર નથી, એને કોઈ બાળનાર નથી, એને કોઈ ખાંધ આપનાર નથી. એની પાછળની વિધિની તો વાત જ જવા દો. એની પાછળ કોણ તુલસી ક્યારો કરશે? કોણ આ ફૂલના હાર એની પાછળ ચડાવશે? જિંદગીના સરવાળાનું ટોટલ કરો, એને શું મળ્યું જિંદગીમાં, એ શું કમાયો? હું તો હાજરની બહાર ગયેલો, પણ અમે એક એવી વ્યવસ્થા કરી છે, ખાલી 1 જ રૂપિયામાં સ્મશાનમાં 11 મણ લાકડા આપો. એટલા જ, કોઈ પણ મળતું આવે, 1 જ રૂપિયો, માત્ર નામ માત્ર. આને નિષ્ફળ જીવન કહેવાય. ઘણા જીવન છે પણ નિષ્ફળ છે. એના ઉપર એક બીજું જીવન છે. બીજા જીવનનું નામ કરુણ જીવન છે. નિષ્ફળ જીવન સારું, કરુણ જીવન બહુ. કરુણ જીવનનો અર્થ સમજો. જેને બધું મળ્યું છે પણ જે નથી ઉપયોગ કરી શકતો. જેને પૈસો મળ્યો છે પણ પૈસો વાપરી નથી શકતો. પહેલવાન જેવું શરીર મળ્યું છે પણ શરીરનો ઉપયોગ નથી કરી શકતો. રહેવાને બંગલો મળ્યો છે પણ બંગલામાં રહી નથી શકતો. વિશાળ કુટુંબ મળ્યું છે પણ કદી કુટુંબના સાથે આત્મીયતા નથી કરી શકતો. એને બધું મળ્યું છે, નિષ્ફળ નથી.
પણ જે મળ્યું છે ને એનો કશો ઉપયોગ નથી. એવા ઘણા માણસો છે. કેટલાકની જ વાત. એક માણસ અમારે ત્યાંથી અનાજ લઈ જતો, દર મહિને એને અનાજ આપે. પછી આખો દિવસ બજારમાં ફરે, કોઈના ત્યાંથી ભજીયો ખાય, કોઈ અડધી રકાબી ચા પીવડાવે, આખો દિવસ ફાટેલા કપડા એમને, અને ખાંચામાં ખૂણામાં પડ્યો. પછી મરી ગયો. એના ખાંચામાં પડેલો સામાન એમને એમ રહ્યો, કોઈ જોવાય ના. 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ પછી એક ભાઈ મારે આશ્રમમાં આવ્યા. મને કે બાપજી, આ આશ્રમને 5000 રૂપિયા આપવા છે. મેં કહ્યું શાના છે, કોના તરફથી છે? મને કે પેલા તમારે ત્યાંથી અનાજ નતા લઈ જતા? હા. એમના ખોખામાંથી 50,000 રૂપિયા નીકળે. એ જે ખાંચો, કોઈ તાળું નહીં, કોઈ બારણું નહીં, એમાં જે બધા ખોખા ભેગા કરેલા જાત જાતના, એમાંથી 50,000 રૂપિયાની નોટોની થપ્પીઓ નીકળી. તમે એને શું કહેશો? એની પાસે પૈસો હતો, પણ એ જિંદગીભર ભિખારી રહ્યો અને ભિખારી છે. એ અડધું ભજ્યું ખાધું, અહીંથી રકાબી ચા પીધી, અહીંથી કઈથી અનાજ લાવ્યો, ફાટેલું કપડું ઝાડમાં ફરતો રહ્યો, પૈસાનો ઉપયોગ જ ન કર્યો. માખીએ મધ ભેગું કીધું, ના ખાધું ના ખાવા દીધું, પારધીએ લૂંટી લીધું રે ભોજાના ચાપ. આ કરુણ જીવન. મારા ઓળખીતા એક શેઠ હતા. શું વાત કરું, કરોડાધિપતિ, લક્ષાધિપતિ નહીં, કરોડાધિપતિ. પરણ્યા, પણ વારસદાર સંતાન નહીં. એટલે જમાનામાં લોકોએ કયો આગ્રહ કર્યો, બીજી વાર પરણ્યા. બીજી વાર પરણ્યા, કન્યા નાની, આની ઉંમર ઘણી મોટી, પાછી ગામડામાંથી આવે, બોલી શકે, બધું મર્યાદા બહુ રાખવાની. એ બાઈને જયારે પ્રસૂતિના પૂરા દિવસ, ત્યારે એ શેઠને કહે, તમે મને કોઈ દવાખાનામાં દાખલ કરાવો, કોઈ પ્રસૂતિ ગૃહમાં દાખલ કરાવો. એટલે શેઠ શું કહે છે? ગાડી રે ગાડી, એ તો બધું ડોક્ટરોએ લૂંટી લેવા માટે કરેલું. આ ગાય, ભેંસ, પક્ષીઓ, પશુઓ ક્યાં દવાખાનામાં દાખલ થાય છે? બધી કુદરતી વ્યવસ્થા છે, દવાખાનામાં દાખલ ના કરાય. જયારે એનાથી પીડામાં રહેવાયું નહીં, બહુ પીડા ઉપડી, ત્યારે એક મુનિમને કહ્યું, જો હું મરી જઈશ, તું ગમે એમ કર ને મને દવાખાનામાં દાખલો કરાય, મારાથી રહેવાતું. આ બહુ 25 વર્ષ જૂનો મુનિમ, અને જરા વ્યક્તિત્વ વાળો મુનિમ, બહુ સસ્તાનો જમાનો. અને સસ્તાના જમાનામાં આ શેઠને 3.5 લાખ રૂપિયા તો ખાલી વ્યાજની આવક આવે. વ્યાજની જ ખાલી 3.5 લાખ રૂપિયા આવક. એટલે પેલા મુનિમે કહ્યું, શેઠ જરા તિજોરીની ચાવી આપો, મારે 60 રૂપિયા જોઈએ છે. શું કરવા છે? કરવા છે. તમારે શું કામ? મારે 60 રૂપિયા જોઈએ છે. એને 60 રૂપિયા લીધા, ઘોડાગાડી કરી અને દવાખાનામાં લઈ ગયા. ડોક્ટરે શેઠાણીને ઓપરેશન રૂમમાં લઈ ગયા અને કહ્યું, બાળક મરી ગયું છે. હવે તો એક જ રસ્તો છે કે આ બાઈને જો જીવાડવી હોય તો એ મળેલું બાળક ઓપરેશન કરીને બહાર કાઢવું પડે. જો તમે 4 કલાક પહેલા આવ્યા હોત તો એ બાળક જીવતું. એ બાળક કોણ? ભવિષ્યનો વારસદાર. બાળક મરી ગયું. પેલી બાઈ પણ લાંબો ટાઈમ જીવી નહીં, એ મરી ગઈ. ભલે મરી ગઈ, પણ આ શેઠને તો એક જ વાત છે, આપણા ઘરમાંથી પૈસો ના જવો. એ ચોપડો લઈને વ્યાજ ગણ્યા જ કરતા હોય, વિદ્યા આવી 2, વિદ્યા આવી 4, વિદ્યા આવી 6, વિદ્યા આવી 8. આને તમે કરુણ જીવન કહો. આ નિષ્ફળ જીવન નથી. પૈસાના ઢગલા ઉપર બેઠો. એના ઘરમાં 2-2.5 મણ તો સોનું હશે, 2-2.5 મણ સોનું. પૈસાના ઢગલા છે. મારા ઓળખીતા 2 માણસો છે. એક પ્રોફેસર છે, એમને સરસ મજાનો બંગલો બાંધ્યો અને પોતે છાપરા જેવામાં રહે. એનું ભાડાનું હોય ને, એસ્બેસ્ટોસ, આ સિમેન્ટના પતરાવાળું કોઈનું ભાડાનું આવતું એવું, એમાં રહે. જયારે બંગલો તૈયાર થયો એટલે વિચાર કર્યો, ચાલો બંગલામાં રહેવા જઈએ. ત્યાં તો ઓફર આવી કે બંગલો ભાડે આપો તો 500 રૂપિયા ભાડા ના આપીએ. મેં વિચાર કર્યો કે આપણે જે એમાં રહીએ છીએ એ 40 રૂપિયા ભાડા વાળું છે અને આ 500 રૂપિયા ભાડાના મળવાના છે. આપણે આમાં ના મારવા ને બંગલો આપો ભાડે. હવે બંગલો આપ્યો ભાડે.
ભાડે શું આપ્યો? આજે 20 વર્ષ પછી એ બંગલો ખાલી કરવા કોઈ તૈયાર? અને ભાડું નથી આપતું. સરકાર તો એવી દયાળુ છે કે ભાડું ના આપો તો તમને ખાલી ના કરાવી શકે, એવો કાયદા કરી દીધા છે. કોર્ટમાં લડ્યા જ કરો, લડ્યા જ. એટલે હવે લોકોએ પછી એક બીજો રસ્તો કાઢ્યો ખાલી કરાવવા માટે. બંગલો કેટલા અરમાનથી બાંધ્યો, પણ એક નજીવા ભાડાની લાલચમાં ભાડે આપ્યો. હવે એના નસીબમાં તો એનું એ છાપરું જ છે. આમ હાથ ઊંચો કરો તો અડી જાય એવા પત્ર, અને ઉનાળામાં ધગધગતી લૂ ચાલતી હોય, તાપ પડતો હોય, શેકાયા. આ નિષ્ફળ જીવન નથી, આ કરુણ જીવન છે. ભગવાને જે તમને આપ્યું છે એ ભોગવી જાણો. 2 કપડાં પહેરી જાણો, કંઈક ઘરમાં સારું બનાવીને ખાઈ જાણો. અને મારો તો વિશ્વાસ છે જે પહેરે છે એ જ પહેરાવે છે, જે જમે છે એ જ જમાડે છે. હમણાં મારે ત્યાં એક કુટુંબ આવ્યું અમેરિકાથી, પણ ચરોતરનું પટેલનું કુટુંબ. તે જેવા ગાડીમાંથી ઉતર્યા ત્યારથી જ છોકરા રડવા માંડ્યો, મમ્મી પૈસા 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 પૈસા. એને 2 રૂપિયા આપ્યા ત્યારે એ શાંત થયો, કારણ કે મંદિરમાં નાખવા છે. એ છોકરો કેમ રડતો? મંદિર આવ્યું અને મંદિરમાં મારે પૈસા નાખવા છે. આ છોકરું ભવિષ્યમાં ભામાશા થશે, આ છોકરું ભવિષ્યમાં ઝઘડુશા થશે. કારણ કે એને મંદિર જોયું, એને થયું ના, મંદિરમાં મમ્મી પૈસા પૈસા પૈસા. એ છોકરું ભૂખે નહીં મરે, એ હજારોના પેટ ભરનારું થશે, એ હજારોને આપનારું થશે. એટલે મારો તો અનુભવ છે, જે જમી જાણે છે એ જમાડી જાણે છે, જે પહેરી જાણે છે એ પહેરાવી જાણે છે. હું સુઈગામમાં કામ કરું, બનાસકાંઠામાં દુષ્કાળ રાહતનું. અમારા એક સજ્જન આવેલા કામ કરવા માટે. પછી અમે સવારે કડકડતી ટાઢમાં ઠંડા પાણીએ નાવા જઈએ. ખારું પાણી, ટાંકું ભરેલું હોય, આખી રાત ઉપર ઠંડી પડી હોય, હિમ પડ્યો હોય, થીજી જાય એવું પાણી હોય, ઠંડા પાણી અમે બધા નાયા. એટલે બંડી ઉતારે, પેલી નાથદ્વારાની બંડી આવે છે રૂ ભરેલી, બંડી ઉતારે. મને કે 20 વર્ષથી પહેરું છું, આ 1.25 રૂપિયામાં લીધેલી, અને 20 વર્ષથી પહેરું છું. મેં કહ્યું બસ હવે બહુ થઈ ગઈ, હવે કોઈને આપી દો. મને કે ના, હજુ 20 વર્ષ પહેરવી, હજુ 20 વર્ષ પહેરવી. આ માણસ કોઈને આપી નહીં શકે, બિલકુલ નહીં આપી શકે. અને મેં જોયું કે હું કોઈ વાર કાર્યકર્તા માટે બહારથી ચણા, સિંગ ચણા એવું તેવું કંઈક લાવું ચપટી ચપટી ખવડાવવા માટે, તો એમને એમ થાય કે આ ખોટો ખર્ચો થઈ ગયો, આવો ખર્ચો ના કરાય, આ માણસ પૈસો નહીં વાપરી શકે. અમેરિકાના કપડા આવે છે, ઇંગ્લેન્ડના કપડા ઉતરેલા આવે છે, તમે કદી જોયા? જરાય ફાટેલા નથી હોતા, એકદમ નવા હોય છે. કઈ રીતે ઉતરીને ફેંકી દે છે, એ કેવા માણસો હશે? તરત જ એવું થયું, ફેંકી દીધા, જાઓ લઈ જાઓ, કોઈને આપી દે. અને આપણે કેવા માણસો છે કે બસ 20 વર્ષ બંડી પહેરી છે ને હજુ બીજા 20 વર્ષ એનું ચીથરે ચીથરું નીકળી જશે, એમાં એના થીગડે થીગડા મારશું, પણ આ બંડી કોઈના કામમાં નહીં આવે, નહીં આવે તે નહીં જ આવે. કારણ કે આ માણસ ઉદાર નહીં થઈ શકે. હું તમને ભલામણ કરું છું, તમારી સાડીઓ, તમારા કોટ, તમારા જબ્બા, તમારા સ્વેટર, એને પછી એનો સંત ના લેશો. તમે ભગવાને તમને શક્તિ આપી, 1 2 વર્ષ 3 વર્ષ પહેર્યા પછી કોઈ કામ કરનારો હોય, કોઈ આ હોય, કોઈ બાઈ હોય, આપી દેવાનું, આપી દે. તમારે તો બધી ઉધઈ લાગી છે પેટીઓ. આ તો સારું છે કે લોકો દરોડા નથી પાડતા. બાકી જો એક એવા દરોડા ઉભા કરવામાં આવે કે સાડી દરોડા, જેમ પેલા ઇન્કમ ટેક્સ વાળા દરોડા પાડે છે, એમ એક ખાતું એવું કાઢવામાં આવે કે જેના ઘરમાં 20 થી વધારે સાડી નીકળે એ જપ્ત કરી લેવી. તો લોકોના ઘરમાં 200 સાડીઓ ભરી હોય છે, અને છતાંય બજારમાં જાય તો 10 બીજી લઈ આવવાની. લાવો, સારું છે, લાવો, પણ હવે 10 કાઢતા રહો. પાછી પેલી જૂની હોય ને એમાંથી 10 કાઢતા. શિવ નિર્માલ્ય, તમારું નિર્માલ્ય કહેવાય. તમારી ઉતરેલી વસ્તુ કોઈના માટે આશીર્વાદ છે. કોઈ કેટલા પ્રેમથી એને સ્વીકાર કરે છે, અને તમારા પ્રત્યે કેટલો ભાવ જાગે છે. નહીં, શેઠાણી બહુ સારા છો. અરે વાત જવા દો ને, મેં તો એવી વાઘરેણ જેવી શેઠાણીઓ જોઈ છે, એ કામવાળીની સાડી ખેંચી લે એવી પાછી. એ તો પોતાની તો સાડી એને ના આપે,
પણ કામવાળીની જો સારી સાડી જોઈએ તો પછી એની ખેંચી લે. કોઈ વાર ભગવાન ભૂલ કરી દેશે. અહીં ગોઠવવાની જગ્યાએ ત્યાં ગોઠવી દીધી હોય, ત્યાં ગોઠવવાની જગ્યાએ અહીં ગોઠવી દીધી. એટલે એક જીવન છે ને એ તો કરુણ જીવન છે. તમને શું ના મળ્યું? ભગવાને તમને બુદ્ધિ આપી, રૂપ આપ્યું, સુંદર શરીર આપ્યું, પણ તમે એનો કશો ઉપયોગ ન કરી શકો. પૈસો આપ્યો, મકાન આપ્યું. એવા કેટલાય માણસો જોયા છે કે જેમના મકાનો જ્યારે જુઓ ત્યારે તાળા લાગેલા હોય છે. બંગલો મોટો વિશાળ હોય, એમાં 10 બેડરૂમ હોય, એકાદ રૂમ ખુલ્લો હોય, બાકી બધે તાળા હોય. અને તમે જઈને એમ કહો કે અમારે ત્યાં લગ્ન પ્રસંગ છે અને 2 દિવસ મહેમાન આવવાના છે, તો 2 દિવસ જરા વાપરવા આપશો? ના હો, જગ્યા નથી. ના હો, જગ્યા નથી. ગુજરાતીમાં પેલું એક ગીત ગાય છે ને, અવસરિયા તો કાલ વહી જાશે, ભવના મેણા રહેશે રે. હું તમને એક બીજી વાત કહું છું, કોઈનો અવસર ના બગાડશો. કોઈના આંગણે અવસર આવ્યો હોય, દુશ્મનના આંગણે અવસર આવ્યો હોય અને એની દીકરી માટે તમારી ગાડી જોઈતી હોય, તો તમે નીચે ઉતરીને એની દીકરી માટે ગાડી આપો. એ તો શિલાલેખ છે, તામ્રલેખ છે. એ શિલાલેખ, એના અવસરમાં તમે તમારી ગાડી આપો, એના અવસરમાં તમે વાસણો આપ્યો, એના અવસરમાં તમે મકાન ખાલી કરી આપ્યું. વાપરો. આ કોના માટે છે? પણ પેલો કે ના હો, પેસવાય નહીં, કોઈને અડવાય નહીં. આ કરુણ જીવન છે. દર વર્ષે જયંતિભાઈ આ કાર્યક્રમ ગોઠવે છે. પિતા ઘણા ના હશે અને બધાના પિતા વહેલા મોડા કાં તો મરી ચુક્યા હોય છે, કાં તો મરવાના હોય છે. બીજા લોકો કેમ આવો કાર્યક્રમ નથી ગોઠવતા? પૈસાદાર નથી એટલે? ખોટી વાત. જયંતિભાઈ કરતા વધારે પૈસાદાર માણસો છે, જયંતિભાઈ કરતા વધારે આવક વાળા માણસો છે. પણ ગયા એ ગયા. હવે એમનો તુલસી ક્યારો શું ને એમને યાદ કરવા શું ને એ બધી જરૂર શું? કશું જ. ત્યારે બસ એનો અર્થ કે તમે જશો એટલે ગયા. હવે તમને કોઈ યાદ કરશે? વાવેલું લણો. જે દીવા કરે છે એના દીવા થાય છે. જે તુલસી ક્યારે પાણી નાખે છે એને પાણી મળે છે. દર વર્ષે જયારે આ જમણવાર થાય છે, આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે, વેપારીઓ, કુટુંબીઓ, સ્વજનો, સ્નેહીઓ, મિત્રો, એમને પુસ્તકો મળે છે, કેસેટો મળે છે, બૌદ્ધિક વાતો મળે છે. અને એટલે મને અહીં આવવાની ઈચ્છા થાય છે. હું એટલા માટે અહીં આવું છું, નહીં તો હું ના આવું. વ્યક્તિગત પ્રસંગમાં મારે આવવાની શું જરૂર? ઘણી જગ્યાએ થતું હશે, પણ આખા પ્રસંગની પાછળ એક પિતૃ ઋણ છે, એક દૃષ્ટિ છે. મારા પિતાની પાછળ હું કંઈક કરું. અને મારી તો તમને સલાહ છે, 12 મહિનામાં એકાદ વાર તો શક્તિ પ્રમાણેનો જમણવાર ઘેર કરજો. તમારા ભાણેજાને, તમારી બહેનોને, તમારા કુટુંબીઓને બોલાવીને મળે જમાડ. મળે તો 2 સાડીઓ લેજો, નહીં તો પછી ધોયેલા મૂળાની માફક આવ્યા અને ગયા, એનો કોઈ અર્થ. ઘણાય માણસો. એટલે આ બીજું જે જીવન છે એ બીજા જીવનનો અર્થ છે કરુણ જીવન. કરુણ એટલા માટે કે આપણને એના ઉપર દયા. ગુજરાતમાં એક શબ્દ છે નખોદિયા. ઘણી વાર લોકો વાપરતા હોય, તને શું નથી મળ્યું પછી કેમ વાપરતો નથી? તારી ઈચ્છા પ્રમાણે તારો જય જયકાર થાય, તારું ભલું થાય, તું વાપર, 2 પૈસા વાપર. શરીર મળ્યું છે, કંઈક સેવા કર, જરા કેડ વાંકી કરીને કંઈક કામ કર. એક ત્રીજું જીવન છે, અને ત્રીજા જીવનનું નામ છે સફળ જીવન. આ સફળ જીવનને સમજવા જેવું છે. સફળ જીવન એટલે શું? એની કેટલીક નિશાનીઓ આપો. પહેલા તમને સુંદર શરીર મળ્યું, સ્વસ્થ શરીર મળ્યું, માતા પિતાની કૃપા, તમારું બાલ્યકાળ, યુવાકાળ, સુંદર શરીર મળ્યું. તમને ભણવાનું પૂરેપૂરું ભણતર મળ્યું. ભણતી વખતે તમારે ફાંફા ના મારવા પડ્યા. મને પૈસા આપો ને, મને ચોપડી આપો ને, મને ફલાણું આપો ને, મને ફલાણું આપો ને. તમને બધી સગવડો મળી જીવન. એકવાર એક ગામમાં હું ગયેલો, કોઈ શાળામાં જ જવાનું થયેલું. આચાર્ય અમારા ઓળખીતા, બહુ ભલા માણસ, અને મને કહ્યું, મહારાજ અમારી શાળામાં અમુક દિવસ છે, તમે આવજો. કે ભલે. ગાડી લેવા આવી. મારે આશ્રમમાં ત્યારે ગાડી નહીં. ગયો.
કાર્યક્રમ પૂરો થયો પછી એમના ત્યાં જમવા ગયો. પછી એમણે મને સમાચાર આપ્યા કે ગાડી તો જતી રહી, જેની હતી એ લઈને જતા રહ્યા. હવે બાપજી કેવી રીતે તમે જશો? મેં કહ્યું કોઈ બસ જતી હોય તો બસમાં જવું. તો કે હા બસ જાય છે. એટલે મેં બસ સ્ટેન્ડ ઉપર આવ્યા. બસ સ્ટેન્ડ ઉપર આવીને ઉભા મને કે મારે બીજા મહેમાનોને જમાડવાના છે, હમણાં બસ આવે એટલે તમે બેસી જજો. ભલે. જય જય કરીને રવાના થયા. મારા ગજવામાં પૈસોય નહીં. મને એમ કે આ ગાડી લેવા આવી છે, એમ પાછી મૂકવા આવશે. હવે આ તો જય જય કરીને રવાના થયા અને મારી જીભ ઉપડી નહીં કે ભાઈ ભાડું તો આપતા જાઓ. મારી જીભ ઉપડી નહીં. હવે હું વિચારમાં પડી ગયો કે બસ આવશે, બધા લોકો ઉપર ચડશે, હું બસમાં ચડીશ કેવી રીતે? અને કંડક્ટર તો કઈ નામું લખે નહીં, અને નામું લખે તો કોઈ શેઠનું લખે, કોઈ બાવાનું નામું લખતા હશે. હવે મારે થશે શું? મારે કરવું શું? હું તો એકદમ ચહેરો ઉતરી ગયો. હવે ભાડું કેટલું થાય? 2 રૂપિયા માળ થતા હશે, કોઈ બહુ કિંમત નહીં. પણ 2 રૂપિયા ત્યારે તો કિંમતી નહીં, કોની પાસે માગે? ને ત્યારે હું વિચાર કરું કે હે ભગવાન, બસ ને મોડી મોકલજે. મોડી આવે તો ત્યાં સુધી કંઈક રસ્તો નીકળે. ઉતરેલા ત્યારે ઉભેલો અને એક મર્સિડીઝ ગાડી નીકળી, ફોરેનની, બહુ સરસ. પતિ પત્ની બંને બેઠેલા અને મારા આગળ આવીને ગાડી ઉભી રાખી. મેં કહ્યું આ તો આપણી સભાના પ્રમુખ હતા એ. મને કે મહારાજ કેમ અહીં ઉભા છો? મેં કહ્યું ભાઈ બસની રાહ જોઈને ઉભો છું, બસ આવે એટલે બેસ. ના કે આપણી ગાડીમાં બેસી જાવ, હું તમને પેટલાદ ઉતારીને પછી અમદાવાદ જઈશ. મેં કહ્યું આ નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી, મારી ઊંડી સ્વીકારો મહારાજ રે. પછી ચાલ્યા. મને કે સભાનો હું પ્રમુખ હતો, આ ગામનો હું છોકરો, એટલે મને બોલાવેલો. પણ જે તમે પ્રવચન કર્યું ને એ બધું મારા ઉપર જ ઘટતું. મેં કહ્યું ભાઈ હું તો તમને ઓળખતો નથી, પણ હું તો હંમેશા જે સામે બેઠેલા હોય એમના ઉપર ઘટે એવું જ બોલતો. શું ઘટતું હતું? મને કે બાપજી, હું જયારે 8, 9, 10 વર્ષનો, 11 વર્ષનો હતો ને, ત્યારે અમારે ત્યાં 4 ચોપડીની શાળા, 5મું, 6ઠું, 7મું ભણવા માટે પેલા ગામ જવું પડે. તે 3-4 કિલોમીટર અમારે ચાલીને જવાનું, ચાલીને આવવાનું. 7મી ચોપડી અમારે નથી. તે ઉનાળાના તાપમાં જયારે અમે જઈએ ને, અમારા પગમાં ચંપલ ના હોય, ચડ્ડીએ આટલા થીગડા હોય, ડગલા ફાટેલા હોય. સવારે ખાઈ નીકળ્યા હોય તો સાંજે પેટ તો ચોંટી ગયું હોય, પણ કોઈ 2 પૈસા વાપરવાના ના હોય. પછી જયારે બપોરે પાછા વળીએ ને ત્યારે ધરતી તપી ગઈ, તવા જેવી. પછી અમે થોડા ઝાડના ડાળખા તોડીએ, હાથમાં પકડીને ડોટ મૂકીએ, બહુ પગ તપી જાય એટલે એના ડાળખા ઉપર પગ મૂકી દઈએ, એટલે થોડીક શાંતિ વળે. વળી પાછા એ ઝાડખા હાથમાં લઈને દોડીએ. એમ કરીને ગામમાં ભેગા થતા. મેં તો આ રીતે મારું બચપણ વિતાવ્યું છે ને, આ રીતે હું ભણ્યો છું. અત્યારે તો મર્સિડીઝ ગાડી, મને કે આવી તો 10 ગાડીઓ છે. એ ક્યાંથી? મને કે આફ્રિકા ગયો. આફ્રિકા પહોંચ્યો ને, આનું પલટાઈ ગયું. સારું થયું. કોઈની સંપત્તિ જોઈને રાજી થયું. મનના બાળકો કદી પણ પેટ બળતરિયા ના થયું. આટલા પૈસા, પણ તું ઊંઘ ને, તને શું કામ ઊંઘ નથી આવતી? પૈસા એના ઘરમાં થયા છે, એમાં તારી ઊંઘ કેમ બગાડે? કેટલો પૈસો છે. પ્રલય ગર્ભ ગિરસ્ત ભૃત્યા વલગંતિ દંતિ નિવાહા સરલા સુરંગા. શું નથી મારી પાસે? પૈસાનો ઢગલો, આટલો મોટો ખજાનો, આટલા હાથીઓ, આટલા ઘોડા, આટલી તો મારી રાણીઓ છે. એક એકના રૂપથી ચડી જાય. અને નોકર, ચાકર, કુટુંબીઓ. વલગંતિ દંતિ નિવાહા સરલા સુરંગા. બીજું પદ આવ્યું ને અટકી ગયું. આગળ સૂઝે છે. કવિતા રિસાય છે. કવિતા રચનારો એને પૂછી જોજો. એક પદ માટે એવી રિસાઈને બેસે ને તમારું માથું ખાઈ જાય. હવે 4થું પદ સૂઝતું નથી. ને પેલો ખાટલા નીચે સંતાયેલો છે ને એ સાંભળ્યા કરે છે. એ તો હરા યુવતયા સુહૃદો નુકૂલા સદબાંધવા પ્રણય ગર્ભ ગિરસ્ત ભૃત્યા વલગંતિ દંતિ નિવાહા સરલા સુરંગા. અટકી. અને એની સરસ્વતીએ જોર પાડ્યું. એ પાછો વિદ્વાન છે, એટલે પેલો જે નીચે સંતાયેલો છે ને એની સરસ્વતીએ જોર પાડ્યું.
નયનયોર નહીં કિંચિદ અસ્તિ. રાજાએ જોયું કે કોઈ ભૂત છે શું, ક્યાંથી કોણ બોલ્યું? અર્થ સમજ્યા તમે? પેલો નીચે સૂતો સૂતો કહે છે કે હે રાજા, આ બધું એ તો હરા યુવતયા, આ યુવતીઓ, આ ખજાનો, આ હાથી, આ ઘોડા, મહેલ, આ ઐશ્વર્ય બધું ખરું, જયારે તારી બે આંખો મીચાઈ જશે, નહીં કિંચિદ અસ્તિ, તારે એમાંનું કાંઈ તારું હશે. મિલકત માટે આ બધા લડી મળશે. પોતાના દીકરાને વારસદાર બનાવવા માટે અંદર અંદર જગત છે આ બધી, આ રાણીઓ બધી. અને આ ઘોડો મારો ને આ ઘોડો મારો ને એક એક ચીજ માટે લોકો પડાપડી કરશે. સમ્મીલને નયનયોર નહીં કિંચિદ અસ્તિ. રાજાએ જોયું નીચે એક માણસ સંતાયેલો છે, બહાર કાઢ્યો. તમે કોણ? અને ત્યાં સુધી તો એનું અભિજાત રૂપ પ્રગટ થયું. એને કહ્યું હું ચોર છું. ચોર ને આટલી સરસ કવિતા કરી જાણો છો? હા, હું વિદ્વાન બ્રાહ્મણ છું, મારી પાસે વિદ્યા છે, પણ ધંધામાં ચોર લોકોને મુહૂર્ત કાઢી આપતા 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 આજ જાતે હું ચોરી કરવા આવ્યો. આનું નામ છે ધંધાની અસર, આનું નામ છે સંઘની અસર. હવે તમારે જે મને દંડ કરવો હોય એ કરો. રાજાએ કહ્યું કાલ સભામાં હાજર થજો. કોઈને બોલાવીને કહી દીધું કે અમને પૂરી દો જેલમાં અને કાલે સભામાં હાજર કરો. પેલો આખી રાત ફફડતો રહ્યો. મેં મુહૂર્ત કાઢ્યું અને મારા માટે જ અનુકૂળ ના નીકળ્યું. પેલા બધાને કાઢ્યું. આ એક સાચી વાત હોય છો, ડોક્ટર બધાને દવા આપે મટી જાય, પણ એ માદો થાય બીજા ડોક્ટર પાસે જવું પડે. એને પોતાની દવા અસર ના કરે. મારું મુહૂર્ત જ મને ઊંધું પડ્યું ના રાજા મને ફાંસીએ ચડાવશે. બીજા દિવસે જયારે એને સભામાં હાજર કર્યા ત્યારે રાજાએ કહ્યું કે એને શાલ ઓઢાડો ને ₹1.25 લાખ રૂપિયા આપો, ₹1.25 લાખ સોના મારો આપો, કારણ કે એને મારી આંખ ઉઘાડી નાખી. હું તો બસ આ યુવતીઓ ને આ રમણ ને આ મહેલ ને આ બંગલો ને આ ફલાણું એમાં જ મારું મન રમ્યા કરતું હતું. કાલ તને એટેક આવશે, કાલ કિડની ખરાબ થઈ જશે, કાલ બ્રેઇન હેમરેજ થઈ જશે, રોડ ઉપર એક્સિડન્ટ થઈ જશે, તારું કશું નહીં રહે. શા માટે તું આ મોહમાં પડ્યો છે? તારું એ છે તું જીવતા જીવતા એમાંનું કંઈક કરી દે, કંઈક કરી દે. મારા એવા કેટલાય સજ્જન છે, જયારે દિવાળી આવે એમના બધા કુટુંબીઓને મીઠાઈ આપવાની. નાનામાં નાનું કોઈ મીઠાઈ વિનાનું ના રહેવું. પૈસાદાર તો ઘણા હોય છે, પણ પૈસા બધા વાપરી નથી શકતા હોય. એવી કેટલી મારી ઓળખીતી બહેનો છે, જયારે ઘરમાં પ્રસંગો હોય ને તો છેલ્લામાં છેલ્લા માણસને પણ યાદ કરીને બધું પહોંચાડે. પૈસાદારના ત્યાં તમે આટલી મીઠાઈ મોકલો તો શું, ના મોકલો તો શું, એને તો ડાયાબિટીસ છે. પણ જે ગરીબ માણસો છે એ તમારી આશા કરીને બેઠા હોય છે કે આ શેઠના ત્યાં છે કે આપણને જરૂર કંઈક મળશે, અને તમે એને યાદે ના કરતા હો. યાદ કરી કરીને મોકલે, જો એને મોકલજે, એને આપજે, એને આપજે, એને આપજે, એને આપજે, કપડા અપાવે, ત્યારે એનું નામ કહેવાય સફળ જીવન. જે માણસ જીવન જીવ્યો એને પૈસા ભોગવી જાણ્યો, આપી જાણ્યા, બધું કરી જાણ્યું, પણ એના ઉપર એક ચોથું જીવન છે અને એનું નામ છે ધન્ય જીવન. સફળ જીવન કોઈ કોઈને મળ્યું હોય છે, ધન્ય જીવન બધાને નથી મળ્યું હોતું. ધન્ય જીવન એટલે શું? તમને લોકો ધન્યવાદ આપે કે હા કેવું પડે ભાઈ, ખરેખર ધન્ય છે તમારા મા બાપ. બધાને કોઈ કહે છે એવું? આખા ગામમાં કેટલા લોકોને એમ કહે છે ધન્ય છે તમને. ધન્ય જીવન ક્યારે મળે? જયારે તમે કોઈને કોઈ રીતે સમાજ માટે, દેશ માટે, ધર્મ માટે આહુતિ થઈ જાઓ ત્યારે, બલિદાન થઈ જાઓ ત્યારે. રાણા પ્રતાપ મણમણના પગ લઈને થાકેલો હારેલો જયારે રાજસ્થાનના રણમાં રખડતો હતો અને તૂટી પડવાની અણી ઉપર હતો, ત્યારે ભામાચા મળી. અને ભામાચાએ કહ્યું મારો પૈસો, તારી તલવાર, બેનો સરવાળો કર. એટલી તલવાર કેટલા દિવસ ચાલશે? અને આ તલવાર નહીં હોય તો આ પૈસો અમારો નહીં રહે. પૈસાને તલવારની આણ જોઈએ, રૂપને તલવારની આણ જોઈએ, સમૃદ્ધિને તલવારની વાડ જોઈએ. એટલે અંગ્રેજોની સમૃદ્ધિ ટકી છે.
તમે સમૃદ્ધિ પેદા કરી શકો પણ તલવારની વાડ ના પેદા કરી શકો. આમ તો ખોટી પિસ્તોલ લઈને રાત્રે કોઈ આવે તો ચાવીઓ આપી દેવાની, લે આ ચાવીઓ લઈ જા ભાઈ, જે જોઈએ અમને કશું ના કરી. તલવારની વાડ જીવનમાં સાહસ શૌર્ય બતાવવું જ જોઈએ સમય ઉપર. હું લુસાકામાં હતો, જાંબિયા લુસાકા. હું ને અમારે દર્શન ભાઈઓ બધા ઉભેલા એક સ્ટોરમાં, સામે મોટો ગ્રાઉન્ડ ચોગાન કાર પાર્કિંગ નો. એક 70-75 વર્ષનો ગોરો અને એની પત્ની, બે વૃદ્ધ આવીને ગાડીમાં બેઠા. ગાડી સ્ટાર્ટ કરવાની તૈયારી હતી ત્યાં તો દોડતો એક કાળો માણસ આવ્યો, પિસ્તોલ લઈને માથા ઉપર કરીને કહી દીધું, ચાવી આપી દે ગાડીની, ગાડી લૂંટી લેવા માટે. એટલે બધા જોઈ રહ્યા છે, બધાનો શ્વાસ અદ્ધર થઈ ગયો. હમણાં કાં તો પેલાને ગન મારી દેશે, કાં તો ગાડી લઈને જતો રહે. બરાબર એ જ ટાઈમે પેલા 75 વર્ષના વૃદ્ધ ગોરાએ ખબર નહીં વીજળીની માફક શું ઝપટ લગાવી, એની પિસ્તોલ વાળો હાથ એની બગલમાં દબાવી અને હાથ આમ પકડી લીધો. એ જ ક્ષણે પેલી ડોસી જે બાજુની સીટમાં બેઠેલી ને બારણું ઉગાડીને ફરીને આવીને પાછળ આવીને એવી લાતોમાં, લાંબી એડી વાળી ખરી, એવી લાતો મારવા માંડીને અને ગબડાઈ. ગાડી બચી ગઈ. કોણે બચાવી? શૌર્યની વાડે. અને જો શૌર્યની વાડ ના હોત તો લઈ જા પૈસા, તારે જે જોઈએ લઈ જા. એટલે પ્રજાએ દુનિયા ઉપર રાજ કર્યું. એમને એમ રાજ ના કરી શકાય, દુનિયા ઉપર રાજ કર્યું. આજે એમની સમૃદ્ધિને કોઈ લૂંટી નથી શકતું. આપણે આ નથી કરી શકતા. સમૃદ્ધિ પેદા કરી શકીએ, બાકી વાડ ના કરી શકીએ. એટલે રાણા પ્રતાપ ને ભામાશાહે કહ્યું, મારો દેશ, મારો ધર્મ, મારી સંસ્કૃતિ જયારે ડૂબવા બેઠી હોય ત્યારે મારે પૈસાને કરવા છે. લે આહુતિ, આ યજ્ઞ છે. આનું નામ ધન્ય જીવન. રાણા પ્રતાપ ધન્ય થયા, ભામાશાહ પણ ધન્ય થયા. ભામાશાહને કોઈ મારી શકશે? ભામાશાહ અમર છે, ઝઘડુ શાહ અમર છે, કારણ કે ધન્ય થઈ ગયા. એવી જ રીતે ગુરુ ગોવિંદસિંહના બે છોકરાઓ ધન્ય થઈ ગયા. ગુરુ ગોવિંદસિંહ ધન્ય થયા, શિવાજી ધન્ય થયા. જેમણે કોઈએ પણ જયારે કોઈ પણ જગ્યાએ, તમે હમણાં પેલું ટીવી ઉપર મહાવીર પેલું પરમવીર ચક્ર આવતું એ જોતા? તમે જોતા? એ સિરિયસ ખાસ જોવા જેવી હતી. કોણ હતા એ? ધન્ય થઈ ગયા, એ અમર થઈ ગયા. સૌરાષ્ટ્રમાં જજો, એક ગામે ગામની ભાગોળે પાળિયા હશે, 2, 3, 4, 5 પાળિયા હશે. આપણે એ પાળિયા બાળિયા બહુ ખાસ જોવા ના મળે. એ કોના પાળિયા છે? જે ધન્ય થઈ ગયા એના. જે લોકોએ ગામની આબરૂ રાખવા માટે પોતાના પ્રાણ આહુતિ આપી દીધા, એમ એના છે. એ રીતે કેટલીક જગ્યાએ તમે જોજો, ભક્તિની ધન્યતા, સેવાની ધન્યતા. સૌરાષ્ટ્રમાં એક જગ્યા છે અમરદેવીદાસ, નામ સાંભળ્યું? આજે તો બહુ મોટી જગ્યા છે. દેવીદાસ નામનો એક ભરવાડ કે રબારી એવો એક માણસ ત્યાં રહે. અભણ માણસ, રામ 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 કરે. કોઈ આવે ને ટુકડો આપે. એમાં એક વેલડું નીકળ્યું ત્યાં રજપૂતનું. એમાં જે કન્યા બેઠેલી એનું નામ અમરબા. અમરબા ત્યાં ઉતરી પાણી પીવા, અને પાણી પીતા પીતા એના વિચારો બદલાઈ ગયા. એને કહી દીધું, ભાઈ રામ રામ, હવે હું તો અહીં જ રહીશ. આ રજપૂત સમાજ સ્વીકાર કરે ખરો? એટલા માર્યા પેલા દેવીદાસ ને. પણ આ બે એકના બે ના છે. તમારી તપસ્યા છે ને, મક્કમતા વિના તપસ્યા હોય જ. ઉપવાસ શરૂ કરો, કે ઉપવાસ ઉપર ઉતર્યા છીએ, અને પહેલેથી નક્કી કરે ભાઈ તમે છોડાવો તો ઉપવાસ ઉપર ઉતરું પાછા, મને ઉતારીને પછી તમે ખસી ના જતા. પહેલેથી અંદર ખાનેથી નક્કી કરી લેવાનું કે અમે ઉપવાસ ઉપર ઉતરીએ તો પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે હોહા કરીને પણ તમે છોડાવવા આવજો. એ ઉપવાસમાંથી કદી કોઈ ધાડ આવે? ઉપવાસ તો ક્યાંથી ઉતરે અને એના પરિણામ લાવે. ઉપવાસ કર્યો, મક્કમતા નથી. 10 વાગે ખબર પડી કે આજ તો દૂધપાક પૂરી છે, 11 તો કાલ છે, એમ કે આજ નથી પણ 11 તો. આ બે ને એટલા માર્યા, વારંવાર સતાવ્યા, પણ એકના બે ના થયા. બે સાથે રહ્યા. અને શું કામ કર્યું ખબર છે? આખા કાઠિયાવાડ માંથી જેટલા પતિયા, પેલા કુષ્ઠ રોગ વાળા,
એ કુષ્ઠ રોગ વાળા બધા માણસો ભેગા કરે, એમને ધોવે લીમડાથી. એ વખતે તો કોઈ દવાઓ નહીં, કઈ જ્ઞાન નહીં. એ જે દેશી દવાઓ એ પ્રમાણે એમને પોતાના હાથે ધોવે અને એમને જમાડે. બસ આ જ કાને કામ કરતા 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 દેવીદાસને કુષ્ઠ રોગ થઈ ગયો, આખા શરીરે કુષ્ઠ રોગ. બુકાની બાંધે કોઈને દેખાય નહીં એટલા માટે, પણ છેવટની ઘડી સુધી આ કામ કર્યું. આજે તો વિશાળ આશ્રમ છે. હવે ત્યાં મહાન સંત જુદા અને મહંત જુદા. પહેલા સંત હોય અને પછી મહંત થાય. આ બેના અર્થને સમજ. આ ધન્ય જીવન, નરસિંહ મહેતાનું ધન્ય જીવન, તુકારામનું ધન્ય જીવન, જ્ઞાનેશ્વરનું ધન્ય જીવન. કારણ કે જીવનના એક ભાગને પકડીને આઈન્સ્ટાઈનનું ધન્ય જીવન, ગાંધીજીનું ધન્ય જીવન. બાકી ગાંધીજી તો સારા વકીલ થઈ શકે એમ હતા, અને સારા વકીલ થયા હોત ને તો ચોપાટી ઉપર સારામાં સારો બંગલો બાંધી અને સર ફિરોઝ શાહ મહેતા કરતા પણ વધારે ઊંચી કક્ષાનું જીવન જીવતા થયા હોત. પણ તો એ બાપુ ના થયા હોત, આખા ભારતના બાપુ ના થયા હોત. એવા તો કેટલાય વકીલો આજે 1 કલાકના 10,000 રૂપિયા લેનારા છે કે નહીં? પણ એ બીજાના તો બાપુ નથી, સગા છોકરાના બાપુ નથી. એમના પોતાના છોકરા એમને બાપુ કહેવા તૈયાર નથી. આપણે તો એક બહુ સરસ શબ્દ લઈ આવ્યા છે, ડેડી. ખરું ને? મમ્મી તો સારું છે, એમાં કઈક થોડું કઈ સારું છે, પણ આ ડેડીની જગ્યાએ ઘણા લોકો ડેડ બોલે છે. પેલું અધૂરું બોલી નાખે. મમ્મીની જગ્યાએ મમ બોલે છે. મમ તો ઠીક છે, માં મમ માં. પેલું ડેડીની જગ્યાએ ડેડ કે છે. હવે ડેડ નો અર્થ તો તમે સમજો છો. એ મરી ચૂકેલા ભાઈ, જીવતો છું હવે, હજુ તો મને જીવતો રહેવા દે. 10,000 ની ફી લેવી, સગા છોકરાએ બાપુ કહેવાય. કેમ કે જીવનમાં કોઈ ધન્યતા નથી. એક વાત કહીને વાત પૂરી કરી દઉં. મારા ઓળખીતા એક વકીલ હતા, ગુજરી ગયા, નાગર બ્રાહ્મણ. અને એ જમાનામાં એની વકીલાત એટલે મોટા મોટા મેજિસ્ટ્રેટ એનાથી ધ્રુજે. જયારે દલીલો કરવા ઉભો થાય ત્યારે ન્યાયાધીશો પણ એનાથી ધ્રુજે. એટલો સિંહની માફક ગર્જના કરે અને કાયદાઓ બધા ઘોડીને પી ગયેલો. એ કેસ કદી નિષ્ફળ જાય જ નહીં, એનો કેસ સફળ જ હોય. અને મોટા ભાગે ગુનેગારોના કેસ જ લેવાના. એ જ વધારે ફી આપે, તોહમતદારોને જ લેવાના. એ જમાનામાં એક નાગર બ્રાહ્મણ વિધવા, એની દીકરી, અને એ દીકરીના છૂટાછેડાનો કેસ એની પાસે આવે. અત્યારે છૂટાછેડા મળી જાય છે, પણ ત્યારે છૂટાછેડા ના મળે. અને પેલા એ કહ્યું કેટલા પૈસા લેવા હોય એટલા લો, પણ મને આમાંથી છૂટાછેડા આપો. આ વકીલે કેસ લીધો હાથમાં. કેસ ચાલ્યો ધડાકાબંધ, મુદતો પડી અને અંતે જજમેન્ટ આવ્યું, છૂટાછેડા મંજૂર. અને જયારે છૂટાછેડા મંજૂર થયા વકીલ બહુ ખુશ થયો. એના અપીલ કરતા વકીલને વધારે આનંદ હોય, વિજયનો આનંદ હોય. સાંજનો ટાઈમ, પોતાની ચોળા ખાડ ઉપર બેઠેલો, પાનની પેલી ડબ્બી આવે છે, સોપારી કાથો ના ને થઈને, જયારે વિજયના દિવસ હોય તો ચહેરો જુઓ તમે, મૂકતા હોય. બરાબર એ જ સમયે પેલી વિધવા બ્રાહ્મણી વાઘણ થઈને આવી. કોઈ વાર વાઘણ થવાનું પણ આ સ્ત્રીઓની અંદર એટલી શક્તિ આવે. વાઘણ થઈને આવી, એના સામે ઉભી રહીને કહ્યું, ભગવાને તને બુદ્ધિ આપી છે, લોકોના ઘર નંદાવા માટે આપી છે. આ બુદ્ધિનો ઉપયોગ આટલા માટે કરવાનો છે. આ મારી 22 વર્ષની દીકરી આજે ચકતા થઈ ગઈ, હવે 22 વર્ષની છોકરીને હું કરું શું? આ નાગરોની નાક, ફરી લગ્ન થાય નહીં, એનો બાપ જીવતો નથી, હું વિધવા મા, મારે બીજું કોઈ નહીં, આ એક છોકરી, કોઈ નોકરી નહીં, કોઈ ધંધો નહીં, કોઈ આવક નહીં, આ મારે 22 વર્ષની છોકરીને કરવી શું? તે 5 રૂપિયા ફી લેવા માટે મારી છોકરીનું જીવન બરબાદ કરી નાખ્યું. ધિક્કાર છે તને એમ કરી એના મોઢા ઉપર થૂંકીને ચાલતી છે. આ આવે ધિક્કાર છે તને એમ કરી એના મોઢા ઉપર થૂંકીને ચાલતી છે. આ આવે. અને કોઈ વાર આ સાચો આક્રોશ છે ને એ પરિણામ લાવતો હોય. એને આપણે ત્યાં વેદમાં મન્યુ કહ્યો છે. તમે ઉકળી ઉઠો અધર્મને જોઈ, કોઈના અન્યાયને જોઈ. પેલા વકીલને ઊંઘ ના આવી, રાત્રે ઊંઘ ના આવી. વાત તો સાચી છે. મને ભગવાને આટલા માટે બુદ્ધિ આપી છે, હું ફીલ એટલા માટે. તો આપડા ત્યાં શું છે, વૈદ્ય વકીલ ને એવા કઈ 3-4 નામ જોડી કાઢેલા છે, આગળ કઈ બોલાય એવા નથી. એ બધાને એક લાઈનમાં બેસાડી દીધા. એમ ના, તમે કઈક કરો, ધંધો કરો, પણ એમાં કોઈનું ભવિષ્ય તો જુઓ.
ધંધો તો ખરો, પણ ધંધામાં માનવતા તો હોવી જોઈએ ને, સમાજ દ્રોહ તો ના હોવો જોઈએ ને. એને રાત્રે ઊંઘ ના આવે, આખી રાત આરોટતો રહે. એની પત્નીને એ જમાનામાં 500 થી હલકી સાડી ના પહેરાવે, કારણ કે અંતે પુરુષ કમાય કોના માટે. એક બીજી વાત પણ તમને કહું છું, વગર પરસેવાની મિલકત છે ને એ ભાગ્યે જ સારા કામમાં લાગતી હોય. એટલે પછી સાડીઓ લાવી આપે, આમ કરી આપે, મોજ શોખમાં બાળ્યા કરે. એની પત્ની પૂછે, તમે આજ ઊંઘતા નથી, તમને થયો છે શું? પરોળીએ એને અંદર લાઈટ થઈ, પરોળિયાના ટાઈમે અંદરથી એક દીવો થયો. તમે ગાંધીજીનું પેલું પિક્ચર જોયું છે, મૂવી ગાંધીજીનું ને ગાંધી એડિનબરો પણ લખી કર્યું, મેં ત્યાં અમેરિકામાં જોયું, કેસેટ મંગાવીને. મને આગ્રહ કર્યો લોકોએ આ જોવા જેવું છે, મેં લાવો જોઈએ. ત્યારે એમાં એક માર્ક કરજો, એ દિગ્દર્શક છે, એને કઈ ગજબ કળા બતાવી છે. સાબરમતીનો આશ્રમ થઈ રહ્યો છે અને સાબરમતીના આશ્રમમાં બેકગ્રાઉન્ડમાં ધીમું ધીમું સંગીત વાગી રહ્યું છે. અને એ સંગીત શું છે? એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ખબર છે તમને? જોયું પણ જોયું ના જોયું બધું. ઘણી વાર લોકો મંદિરે દર્શન કરવા જાય પણ લે દેવ ચોખા, પણ હું પૂછું કે કયા દેવ હતા? કે કોક તો હશે ને, જે હોય તે. તમે એનું બેકગ્રાઉન્ડ જોજો. રવિશંકરે એના બેકગ્રાઉન્ડમાં સંગીત વગાડ્યું છે. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી મહાનલ, એક જ દે ચિનગારી. ઠંડીમાં મુજ કાયા સથરે, ખૂટી ધીરજ મારી, વિશ્વા નલ હું અધિક ન માગું, માગું એક ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. અને એને ચિનગારી પ્રગટી, જેસલ ને પ્રગટી છે. મહાપાપી પણ એક તોરલે પ્રગટાવી, જેસલ પીર થઈ ગયો, પાપીમાંથી પીર થઈ ગયો. બિલ્વ મંગળ ને પ્રગટી હતી અને સુરદાસ થઈ ગયો. તુલસીદાસ ને પ્રગટી હતી અને સંત થઈ ગયા. એક ચિનગારી, બસ વધારે એક ચિનગારીમાંથી પછી હું ભડકો કરી લઈશ, મારે જેટલું જોઈએ એટલું કરી. પરોળિયાને ચિનગારી પ્રગટી. સવાર થયું, ઉઠ્યો, એની પત્નીને કહ્યું, જો આ બંગલો, આ ઈંચોળા ખાટ, આ પૈસા બધું તને સોંપ્યું. તમે 3 પેઢી સુધી ખાશો તો ખૂટે નહીં એટલું મેં ભેગું કર્યું છે. હું હવે જઉં છું. તમે ક્યાં જાઓ છો? પ્રાયશ્ચિત કરવા. આખી જિંદગી મેં જે પાપ કર્યા છે ને, બુદ્ધિના પાપ, એ બુદ્ધિના પાપનું પ્રાયશ્ચિત કરવા હું જઉં છું. શું કરશો? ગરીબોની સેવા. હવે આ પાછલી જિંદગી મારે ગરીબોની સેવા કરવી, તો હું પણ ભેગી આવીશ. તારું કામ નહીં. ત્યાં તો 500 રૂપિયાની સાડીઓ પહેરી, તારે 300 રોજ શાક જોઈએ, બાસમતી ચોખા સિવાય તારા ગળે ઉતરતું, એ સેવા ના કરી શકે. એટલે કે ના, તમે અનુભવ કરજો. જેને 500 રૂપિયાના બનારસી સેલા પહેર્યા છે ને, એ 5 રૂપિયાની ખાદીની સાડી પહેરશે. તમારે જોવું હોય તો જોઈ જજો, સારી જોઈ, અને બે તૈયાર છે, તમને નવી લાગશે. પતિ ને પત્ની બે. પેલા સાડી, ખાદીની સાડી પહેરી, આને ખાદીનો જબ્બો પહેર્યો, આખું રૂપ બદલાઈ ગયું. અને બાવળોનું જ્યાં જંગલ હતું, ભીડ હતું, જ્યાં ચરો હતો, ત્યાં એક બાવળ નીચે છત્રી તાણીને બેઠા, પતિ પત્ની બંને. લોકો કઈ ગાડા થઈ ગયા, ગાડા થઈ. જે ગાડા ખાય અમર થાય, અને જે ડાયા થાય એ મરી જાય. મામાશા ગાડો થયો હતો એટલે અમર થયો ને. અને ડાયા મારવાડી પીઠો એ તો દબાઈને બેઠેલા પૈસા કાંકરી કોડી નથી આવી, મરી ગયા. બધા ગાડા થાય છે ને, એ જ અમર થાય. અને એમાંથી મારે બસ ગરીબોની સેવા કરવી છે. એ કરતા 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 આશ્રમની સ્થાપના કરીને, આશ્રમની સ્થાપના કરતા કરતા આજે તમે જઈને એ આશ્રમ જુઓ, કેટલા વિશાળ એકરમાં ફેલાયેલો છે અને કેટલી મોટી પ્રવૃત્તિઓ છે. વાઘરીના છોકરા, હરિજનોના છોકરા, કોળીના છોકરા, પછાત કોમના છોકરા, વ્યક્તાઓ, વિધવાઓ, કોઈને રોજી, કોઈને રોટી, કોઈને ફલાણું આ ધંધો, ફલાણો ધંધો, ભણાવવાનું, દવાખાનું, ધમધામ પ્રવૃત્તિ. એ પ્રવૃત્તિનું મૂળ ક્યાં છે? પ્રવૃત્તિનું મૂળ છે
એક પાપના પ્રાયશ્ચિત્તમાંથી પ્રગટેલી ચિનગારી, અને એ ચિનગારી આ માણસને એક બધાના ભય બનાવી દીધા. પછી એને કોઈ વકીલ ના કહે, આખા એ પ્રદેશમાં એમને મોટા ભાઈ કહીને જ લોકો બોલાવે. આને ધન્ય જીવન છે. માણસનું ધન્ય જીવન પણ થતું હોય, જેને બધાનું નથી થતું. એટલે સજ્જનો, દર વર્ષે જે નિમિત્તે આપણે ભેગા થઈએ છીએ, એ છોટાભાઈના જીવનને હું બે રીતે મહત્વ આપું છું. એક, એમનું સફળ જીવન હતું. બે, એમને ધન્ય જીવન મળ્યું. સફળ જીવન એ રીતે હતું, પૈસે ટકે એ સુખી હતા. બે પૈસા એ સારી રીતે કમાયા અને જીવ્યા ત્યાં સુધી ઉદારતાથી એને વાપર્યા. બીજી ધન્યતા, એમને જે ધર્મપત્ની મળ્યા, એમની બહુ મોટી ઓત. જે ઓત ના હોત તો છોટાભાઈ ના થઈ શક્યા હોત. એટલે મેં પહેલી માળા એમના ઉપર પહેરાવડાવી. હું શું, મારે માળા પહેરવાનું શું હોય? જેમની સ્મૃતિમાં આપણે આ બધું કરીએ છીએ, એમને માળા, એમને અંજલિ આપવાની. અને આ જનની છે, આ મા છે, આ ભૂમિ છે. એટલે આ સંતાન, સુપુત્ર રૂપી સંતાન પેદા થયા. અને સુપુત્ર રૂપી સંતાન પેદા થયા એટલે દર વર્ષે તુલસી ક્યારાને દીવો, ધૂપ અને પાણીનો અર્ઘ્ય અપાય છે. બાકી તો માયો ઘણીએ છે, બાપોય ઘણા છે, છોકરાય ઘણા છે, અને છો વારનારાય ઘણા છે. તો સજ્જનો, આજનો જે પ્રસંગ છે એમાંથી આપણે પ્રેરણા લેવાની છે. એક એવું જીવન જે સફળ રહ્યું, એક એવું જીવન જે ધન્ય રહ્યું. સફળતા અને ધન્યતામાંથી આપણે પણ પ્રેરણા લઈએ કે આપણે પણ આપણા જીવનને યથાસંભવ સફળ બનાવીએ અને યથાસંભવ ધન્ય બનાવીએ. હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું, દિવંગત છોટાભાઈના આત્માને ખૂબ શાંતિ મળે, એમના આશીર્વાદ આ કુટુંબ ઉપર ઉતરે અને આ કુટુંબની લીલીવાળી ફળે ફૂલે વિકસાય અને એમનો અભ્યુદય થાય એવી અંતરથી પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત. કૃષ્ણ કનૈયા સદગુરુ નમઃ. પાર્વતી પતે. હર હર મહાદેવ. હર. પીપળોઈ, તારીખ 8/1/91. પ્રવક્તા સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ, ભક્તિ નિકેતન આશ્રમ, પેટલાદ, દંતાલી. તમે ગમે તે ધર્મ પાળતા હો, અને જિંદગીમાં એક વાર અજંતા ઇલોરા જોજો. એટલા માટે જોજો કે અજંતાની ગુફાઓ સાધુઓએ બનાવી, બૌદ્ધ સાધુઓએ બનાવી. ઇલોરામાં શિવનું શિલ્પ છે અને અજંતામાં બૌદ્ધ શિલ્પ. તમારી પાસે જો કલા હોય, કલાને સમજવાની દ્રષ્ટિ હોય તો અજંતા જરૂર જજો. હું એની ચર્ચા નહીં કરું અત્યારે. પછી અમે બધું જોઈને ઔરંગઝેબની કબર જોવા ગયા. ઔરંગઝેબ ત્યાં ઔરંગાબાદમાં જ ગુજરી ગયેલો. અને મેં હમણાં એક પુસ્તક લખ્યું છે. પુસ્તકનું નામ છે ભારતીય યુદ્ધોનો સંક્ષિપ્ત ઇતિહાસ. 3000 વર્ષના યુદ્ધો મેં એમાં મૂક્યા. થોડા પ્રજાને જાણ કરવા માટે તમે જુઓ, તમારી દુર્દશાને તમે સગી આંખે જુઓ, કેમ મુઠ્ઠીભર પ્રજા આ દેશ ઉપર રાજ્ય કરતી રહી. જયારે જુઓ ત્યારે અલ્પસંખ્યકોએ રાજ્ય કર્યું. ગ્રીકો આવ્યા, ઈરાનીઓ આવ્યા, શકો આવ્યા, હુણો આવ્યા, શિથિયનો આવ્યા, મુસ્લિમો આવ્યા, સુલતાનો આવ્યા, મોગલો આવ્યા, અંગ્રેજો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા. કેટલા હતા? ઘણી વાર તો એવું બને કે એ 30,000 જ હોય, 1 લાખ જ હોય, અને આ સ્થાને 30 કરોડ માણસો. તો એવું શું હતું કે 30 કરોડ માણસો ઉપર મુઠ્ઠીભર 50,000 કે 1 લાખની વસ્તી છે 12મી શતાબ્દી ઉપર રાજ્ય કરે? એનું કારણ શું હતું? પહેલી બીજી શતાબ્દીમાં શકો ને હુણો જયારે આવ્યા ત્યારે તો કેટલી સંખ્યા, માંડ થોડી સંખ્યા, ને કેમ એમણે રાજ્ય કર્યું? તમારામાં શું ખૂટતું હતું? એટલે અમારામાં ઘણા દોષો. તો ઔરંગઝેબની કબર જોવા ગયા. ઔરંગઝેબે આખી જિંદગીમાં 1 પૈસો રાજ્ય સરકારનો ના ખાધો. સરકારની તિજોરીમાંથી પૈસો નહીં લેવાનો. પોતે જાતે કુરાન લખે, વેચે, ટોપીઓ ગૂંથે, વેચે. એમાંથી જે પૈસો આવે એ પૈસાની એની પત્ની રસોઈ બનાવે અને બાદશાહ જમે. પત્નીની બાબતમાં એ બિલકુલ એક આદર્શ વ્યક્તિ છે. જે રોમાન્ટિક સ્થિતિ બીજા બાદશાહોમાં છે એમાંની એમાં કશું જ નહીં.
બહુ સાચો માણસ, પોતાની જ કમાણીના પૈસા ખાય છે. જયારે મરવા પડ્યો ત્યારે એની પાસે 76 એ વખતનું નાણું હતું, રૂપિયા આપવો હતો. એને વિલ કરેલું, આમાંથી મારી માટીની કબર બનાવજો, ખબરદાર કોઈ ભવ્ય કબર ના બનાવશો, માટીની કબર બનાવવાની. જે પૈસા વધે એ બધા ફકીરોને વેચી દે. આટલો મોટો ત્યાગી હતો. પછી અમે ગયા. લોર્ડ કર્જનના સમયમાં થોડો આરસ પણ લગાવ્યો. બધા ઉભા ઉભા, મારી સાથે બધી બહેનો ડોશીઓ ગામડાની આવેલી. પેલો મુંજાવર છે, ધૂપિયું લઈને બધે ફર્યા કરે. ફરતા ફરતા અમારી પાસે આવ્યો. એટલે મારી બાજુમાં જે ડોશી ઉભેલા તેને એમના ખેડામાંથી પૈસા ખોલવા માંડ્યા. મેં ડોળા કાઢ્યા. શું મને પૈસા નાખો છો? મને કે કેમ? આપણે દર્શન કરવા આવ્યા છે. અરે મેં કહ્યું આ માણસે તો તમારા મંદિરોનો સત્યાનાશ વાળી નાખી, તમે એને પૈસા નાખો છો? અને ડોશીએ શું જવાબ આપ્યો ખબર છે? મને કે એને જે કર્યું તે કર્યું, પણ હું તો એને દસકો નાખી છે. મારી ભૂમિકા ઊંચી છે કે આની ભૂમિકા ઊંચી? મને કે એને જે કર્યું તે કર્યું, પણ હું જાત્રા કરવા નીકળી છું, હું તો એને દસકો નાખી. મેં પેલા પ્રિન્સિપાલને કહ્યું, મેં કહ્યું આ અમારો સત્સંગ, અને એટલા માટે અમે લોહી નથી વહેવડાવ્યા, અને ધર્મના નામે લોહી નથી વહેવડાવ્યા. કદાચ કોઈ નાની મોટી વાતો થઈ ગઈ હોય એ વાત જુદી છે. બાકી અમે આ 20,000 સંપ્રદાયો એક સાથે રહી શકીએ, પણ અમે શક્તિ ઉભી નથી કરી શકતા. કારણ કે અમારું સંગઠન નથી, અમારું એક રૂપ નથી. પણ સંગઠન નથી એટલે તમે નરસિંહ મહેતા પેદા કરી શક્યા, એટલે તમે તુકારામ પેદા કરી શક્યા, એટલે તમે કબીર પેદા કરી શક્યા, એટલે તમે નાનક પેદા કરી શક્યા. જો તમારી પાસે એક નિશ્ચિત વ્યવસ્થા હોત ને તો તમે કબીર પેદા ના કરી શક્યા હોત, તો તમે દયાનંદ પેદા ના કરી શક્યા હોત. અને તો મને લોકોએ ક્યારનો એક ફાંસીએ ચડાવ્યો હોત. કારણ કે અમે ગમે તેવી વિરોધ વાત કરે તો એ વિરોધ વાતને પણ અમે સાંભળીએ. રજનીશ બોલે તોય સાંભળીએ છીએ, અને ડોંગરે મહારાજ બોલે તોય સાંભળીએ છીએ. અને તમારામાં તો ઘણા એવા વક્તા હશે કે એક વાર ડોંગરે મહારાજની સપ્તાહ સાંભળીને જઈને રડી આવે, બીજી વાર પાછળ રજનીશ ને સાંભળી આવે કે ના કેવું પડે તો વાણી કહેવી પડે. એટલે શું વાણી કહેવી પડે? ડોંગરે મહારાજ ની સાંભળો છો બે? ના પણ બે એમ કે બે મહાન કહેવાય. આ અમારું જમા પાસું, અને આ જમા પાસું છે એટલે તમે મહાપુરુષો પેદા કરી શકો. તમારી પાસે અમાપ મહાપુરુષો છે, પણ મહાન પ્રજા નહીં, મહાન પ્રજા. એટલે આપણે બુદ્ધની વાત કરીએ, મહાવીરની વાત કરીએ, કબીરની વાત કરીએ, શંકરાચાર્યની વાત કરીએ, એ બધા મહાપુરુષોની વાત કરીએ. પ્રજા ક્યારે મહાન હતી? કયા સમયે પ્રજા મહાન હતી? કારણ કે પ્રજા મહાન ના થઈ શકે. અને પ્રજા મહાન કેમ ના થઈ શકે? કારણ કે સંઘ બળ નહીં. તો સાંપ્રત માનવ ધર્મ શું છે? સાંપ્રત માનવ ધર્મનો પહેલો તકાજો છે તમારો એક વ્યવસ્થિત સંઘ થાય, તમારું એક વ્યવસ્થિત એવું સંગઠન થાય જે સંઘ શક્તિ તમારા ભવિષ્યના વર્તમાનના પ્રશ્નોને હલ કરી. અમારે પેટલાદમાં કોઈ વાર આવજો, મારી ચર્ચા ના કરવી જોઈએ, પણ પેટલાદમાં જયારે હું આવ્યો, મને 21 વર્ષ થયા પેટલાદમાં રહેતા, તો હું રોજ સાંજે ફરવા નીકળું. મારી સાથે એકાદ બે માણસ હોય તો જોઉં તો પતરું નાખેલું સ્મશાન. મેં કહ્યું તો કે હા, એ નાગરોના સ્મશાન. પછી થોડા આગળ ચાલીએ એટલે જમણી બાજુ બીજા આવે છે, એ ખડાયતા વાણિયાના સ્મશાન. વળી આગળ ચાલીએ એટલે એ વિસાવળ વાણિયાના સ્મશાન, આ પટેલોના સ્મશાન. કોઈ 15 થી 17 સ્મશાનો, અડધા કિલોમીટરની અંદર 15 થી 17 સ્મશાનો. અને મારા મનમાં એક અપાર વેદના થાય. આ પ્રજા જીવતા તો સાથે જીવી નથી શકતી, સાથે બેસી નથી શકતી, પણ મર્યા પછી બળતી વખતે સાથે બળતી. મર્યા પછી એને બાળવી હોય તો બળવામાં ભેગી બળવા તૈયાર. કેટલીક વાર એવું બને કે ચોમાસું બેસી ગયું હોય ને વરસાદ પડતો હોય ને અમુક કોમનો માણસ મરી ગયો હોય, એને પતરાવાળું સ્મશાન ન હોય અને બીજાને પતરાવાળું સ્મશાન હોય, પણ એના સ્મશાનમાં એને ના આવવા દે. ના હો, અમારું સ્મશાન અભળી જાય, અમારા સ્મશાનમાં તમારો પગ નહીં. અને બિચારા ફાંફા મારતા હોય કે ક્યાં જઈએ, શું કરીએ, હવે શું કરીએ. અમારું તો કોઈ એવું વ્યવસ્થિત સ્મશાન જ નથી. આજે તમે પેટલાદમાં જઈને જોજો, એક જ સ્મશાન, એ બધા છાપરા તોડી નાખ્યા, એ બધા પતરા તોડી નાખ્યા, અને એક બગીચો બનાવીને જામનગરની પદ્ધતિનો એક જ સ્મશાન.
અમારા એક કાર્યકર્તા છે દરબાર, સૌરાષ્ટ્રના જ છે, રાજકોટના જ છે લગભગ, એ આખું કામ, અને અમારી સંસ્થા, મારી સંસ્થા વિશે કઈ કહેવું એ બરાબર નહીં, ત્યાં એવી વ્યવસ્થા કરી દીધી 70,000 વસ્તી વાળું પેટલાદ, કોઈ પણ મરદું આવે એને સુખડનું લાકડું આપવાનું, 11 મણ લાકડા આપવાના, એક પૂળો આપવાનો, માત્ર 1 જ રૂપિયો લેવાનો, માત્ર 1 જ રૂપિયો લેવાનો. હું તમને એક ભલામણ કરું છું, તમે કોઈનું જીવન ના સુધારો તો કઈ, પણ કોઈનું મરણ તો સુધારો, કોઈનું મરણ તો સુધારો. કોઈનું જીવન કદાચ ના સુધર્યું તો કઈ નહીં, પણ એક મૃત્યુ, અને હું એમાં મુસ્લિમો પાસેથી પ્રેરણા લઉં છું. મારે આજ તમને એ વાત કહેવાની, જયારે એક મુસ્લિમનો જનાજો નીકળે છે, કેટલી શાન, કેટલી અદબ, અને દુકાનદાર ઉઠીને જેને ખંડો આપી આવે છે, ફરી બેસી જાય, એને એક બહુ સારી વ્યવસ્થા છે કે એને નાવું નથી પડતું, એને છૂટક નથી લાગતું. આપણે બધું ઝીણું ઝીણું એવું કાપ્યું. એ એક માણસ મુંબઈમાં મરી ગયો હોય તો એને છૂટક લાગે, અને મદ્રાસમાં જન્મ્યું હોય તો છૂટક લાગે. અરે ભાઈ, હવે એ જમાનો વીતી ગયો, એ સાંપ્રત નથી, એ આઉટડેટ, એ સાંપ્રત નથી. છોકરું મદ્રાસમાં જન્મ્યું હોય, અહીં ત્યાંથી છૂટક આવી. પહેલા એક એવું ઘર હતું ગોડાઉન જેવું, એમાં સુવાવડીનો ખાટલો, અહીં રસોડું, અહીં બધું હોય, સિટિંગ રૂમ, ફલાણો રૂમ, બધું એક ગોડાઉન જેવું. એટલે વાત બરાબર હતી. પણ હવે આજે બધું બદલાઈ ગયું, આખી વ્યવસ્થા બદલાઈ ગઈ. તો એ વ્યવસ્થા 15 દિવસ લાગે કે મહિનો લાગે કે કેટલા દિવસ લાગે, એમાં ઠાકોરજીની પૂજા થાય કે ના થાય? હવે છોકરું જન્મ્યું એમાં ઠાકોરજીની પૂજા ના થાય? એ સાંપ્રત નથી. અને તમે સાંપ્રત ના હોવા છતાં જો એને જબરજસ્તી પાયા કરશો તો એ ઋષિ ધર્મ થઈ જશે, એ યુવા ધર્મ નહીં થાય, એ માત્ર ઋષિઓનો ધર્મ થઈ જશે. એટલે પેલો મુસ્લિમ છે ને ઉઠે છે, બહુ મર્યાદા પૂર્વક કાંધ આપે છે, 2 ડગલા ચાલે છે, પછી પોતાની દુકાને જઈને બેસે છે. આપણા મર્દન લઈ જતા ઘણી વાર હું જોઉં, હૈસો કરતા, કોઈ બીડા ફૂંકતા હોય, કોઈ હસતા હોય, કોઈ કઈ બીજી ત્રીજી આડી અવળી વાતો કરતા હોય. ફરી અમારે ઉત્તર ગુજરાતમાં તો એવો રિવાજ, સિદ્ધપુરમાં મરદું લઈ જવાનું, અને એક તરફ મરદું બળતું હોય અને બીજી તરફ દાખવો માટે લાડવા થતા હોય. એટલે લોકોનું ધ્યાન મરદામાં ના હોય, એટલું પેલા લાડવામાં હોય. હા, હવે મૂછ્યા થયા, હવે જોડાયા, હવે ગોળ ખાંડ ભેળવી, એટલે એટલું જ ધ્યાન પેલા લાડવામાં. આ સાંપ્રત નથી, આ પ્રસ્તુત નથી. સાંપ્રત શું છે કે તમે એક એવી વ્યવસ્થા કરો, અને આ વ્યવસ્થા આપણે આખી દુનિયાને આપવાની. કેમ આખી દુનિયાને આ વ્યવસ્થા સ્વીકારવી પડશે. યુરોપની ટૂરમાં જયારે હું નીકળ્યો ત્યારે અમારો ગાઈડ હતો, એ 2 દિવસ સુધી બહુ ઉદાસ રહ્યો. મેં એને પૂછ્યું, કેમ તારો ચહેરો ઉતરેલો છે? પહેલા તું બહુ હસતો હતો, બહુ હસીને વાતો કરતો હતો, હમણાં 2 દિવસથી તારો ચહેરો બિલકુલ ઉતરેલો છે. મને કે સ્વામીજી શું વાત કરું, 3 દિવસથી મારી મમ્મી ગુજરી ગઈ છે પેરિસમાં, અને એનું મરદું રાખી મૂક્યું છે. પેરિસના જેટલા કબ્રસ્તાન, એ તમામ કબ્રસ્તાનમાં તપાસ કરી, કોઈ જગ્યાએ જગ્યા જ ખાલી નથી. મારે એને દાટવી ક્યાં? એને દાટવા માટેની કોઈ જગ્યા જ ખાલી નથી. ઓહો, અમારે ત્યાં કદી આ પ્રોબ્લેમ જ નથી ને, જેટલાને આવવું હોય એટલા આવત. બધાના માટે વેકેન્સી છે. જયારે જુઓ ત્યારે 3x6 ની અંદર ઓહો કેટલા લોકો સૂતા છે. પેલી મોટી મોટી મૂછો વાળા, લીંબુ ફેરવનારા, ધારિયા લઈને ચાલનારા, તલવાર લઈને ચાલનારા, વેચ જમીન માટે જેને 10 માથા ફોડી નાખ્યા, એ બધા શાંતિથી સૂતા છે. અને સૂતા કોઈ એમ કહેતું નથી દાખો ખસે, કોઈને એમ કહેતું નથી દાખો ખસે. ઉલટા ના કહે છે, આવો ભાઈ શિયાળો છે, આવો જરા, આવો. મેં કહ્યું અમારી આ વ્યવસ્થા છે, અમે દાટતા નથી. અમે 5 ભૂતોને 5 ભૂતોમાં અગ્નિરીતિ સ્વાહા, જલમિતિ સ્વાહા, વ્યોમિતિ સ્વાહા, સર્વમ ભસ્મ હવામહે સ્વાહા, અને 5 તત્વોને 5 તત્વોમાં ભેળવી દઈએ છીએ. મને કે બહુ સારી વ્યવસ્થા. મને કે 10 દિવસ સુધી હું ફાંફા મારીશ તોય મને આ દોષી ક્યાં દાટવી? કારણ કે જે કબ્રસ્તાનો છે એમાં બધા પૈસાદાર લોકોએ પોતાના કુટુંબ માટે જમીન રિઝર્વ કરી લીધી, અને તે પાછા 10 વર્ષ 15 વર્ષનો કોન્ટ્રાક્ટ તો પછી કાયમ નહીં, 15 વર્ષ પછી કબર કાઢી ફેંકી દેવાની. તમે કહો અમારે ત્યાં એવું નથી. આ વ્યવસ્થા આખી દુનિયાને સ્વીકારવી પડશે, પણ એ વ્યવસ્થાની સાથે થોડી એક આદર્શની વાત મૂકવાની છે. એક સ્મશાનમાં કોઈને લઈ જતા હોઈએ
એવી રીતે લઈ જવાના. ખરેખર શોકનો પ્રસંગ. એ વખતે બીડી પીવાની હતી, એ વખતે ખીખી ખીખી હસવાનું હોતું હતું. જાણે વેશ કાઢવાના ગયા હોય, જાણે હાજરી પુરાવા માટે ના ગયા હોય. ઘણા લોકો એ વખતે દીકરીના લગ્નની જ વાત કરતા હોય, એટલે આ લગ્ન તો પેલા કર ભાઈ, પછી પેલી બધી વાતો કરજો. એટલે આખી વ્યવસ્થાની એવી સુંદર વ્યવસ્થા કરો. હું જાંબિયા હતો અને જાંબિયામાં લિવિંગસ્ટનનો ગવર્નર અંગ્રેજ હતો. એ જયારે બીમાર પડ્યો ત્યારે એને વિલ કર્યું કે મને મર્યા પછી દાટજો. એ અંગ્રેજે આવું વિલ કર્યું અને અંગ્રેજ સરકાર બહુ દીર્ઘ દ્રષ્ટિ વાળી. એને જોયું કે આ માણસ કદાચ 15 દિવસ મહિનામાં મરી જાય, છેલ્લી ઘડીએ શું કરવું. આખો એને બાળવાનો એક રૂમ બનાવ્યો. એ રૂમ જોવા ગયો. મારા મગજમાં હજુ પણ એ રૂમ છે અને મને એમ થાય ભારતમાં પણ આવી વ્યવસ્થા કરવી જોઈએ. લોખંડ નહીં, આમ શંકુ આકારનો એક જાડી પ્લેટમાંથી બનાવેલો, એમાં એક નાની ગાડી રેલના પાટાની માફક મૂકી દીધી. એના ઉપર એક ટ્રોલી મૂકી. એ ટ્રોલીને પાછળ એક વ્હીલ લગાવીને ચેન મૂકી દીધી. અહીંયા એ ટ્રોલી છે, એના ઉપર ચિતા ખરકી છે, એના ઉપર મળદું મૂક્યું છે. હવે તમારે જે વિધિ, પુષ્પ ચડાવવાના, મંત્રો બોલવાના વગેરે વગેરે જે કંઈ કરવાનું હોય એ કરો. બેસીને પ્રાર્થના કરો. પછી ધીરે ધીરે પેલી સાંકળ ખેંચો એટલે પેલી ટ્રોલી અંદર જવાની. બરાબર એની નિશ્ચિત જગ્યાએ જઈને ઉભી રહે, આપોઆપ ઉભી રહી જવાની. પછી એમાં અગ્નિ લગાવો, બારણું બંધ કરી દે. એમાં કાચ રાખેલા છે, નીચેથી પ્રાણવાયુ આવવાની વ્યવસ્થા છે, ઉપર ચીમની છે ધુમાડો નીકળવા માટેની. તમે 2 કલાક 3 કલાકે વારંવાર કાચમાં જોઈ શકો. આપણે ઘણી વાર જોઈતા હોઈએ છીએ મરદાને લોકો વાસળાથી આમ ખાડતા હોય છે, આમ ગોદા મારતા હોય છે. આથી અપમાન કહેવાય કે ક્રૂરતા કહેવાય કે તમે આ મરેલા માણસના પ્રત્યે કઈ પ્રકારની વ્યવસ્થા કરો. અને ખોપરી ફોડતા હોય છે, કઈ કરતા હોય, એમાં કશું જ કરવાની જરૂર. જો તમારે ઉતાવળ ના હોય તો 3 દિવસે જયારે રૂમ ખોલો, એક આટલું હાડકું તમને ના મળે, એટલું બધું બળીને ખા. 3 દિવસે નિભાડાની માફક દગ થતું હોય. ઓછામાં ઓછા લાકડાથી પોલ્યુશન કર્યા વિના, કોઈ ખાંડવાનું કૂટવાનું એવું કશું કર્યા વિના, એક ઇજ્જત પૂર્વક, એક આબરૂ પૂર્વક, એક માન પૂર્વક તમે તમારા કોઈ પણ નાના મોટા વ્યક્તિને આ રીતે અગ્નિદાહ આપી શકો. મારા મગજમાં ત્યારથી આ વાત છે, ભારતમાં આવું કરવું છે. અને ભારતમાં જે પહેલાની વ્યવસ્થા છે એ વ્યવસ્થાને બદલવી છે. એ સાંપ્રત નથી. એક સમય હતો ત્યારે જે થતું હતું એ થતું હતું, પણ સાંપ્રત જો એને કરવું હોય તો આજે આપણે મર્દાને પૂરેપૂરું માન આપવું છે. આપણા ત્યાં નીતિશાસ્ત્રની અંદર લખેલું છે કેટલા માણસોને જગ્યા આપે. એમાં લખ્યું છે સામેથી વિદ્યાર્થી આવતો હોય તો વિદ્યાર્થીને જગ્યા આપવી, ખસી જવું. ભાર ઉંચકીને કોઈ આવતો હોય અને આ બાજુથી કોઈ નગરશેઠ જતો હોય, રાજા પોતે જતો હોય અને ગુણ ઉંચકીને સામેથી કોઈ આવતો હોય તો રાજાએ ખસી જવું. એ ગુણવાળાને પેલી જગ્યા આપે. સામેથી વરરાજા આવતો હોય અને આ બાજુથી રાજા જતો હોય કે નગરશેઠ જતો હોય તો વરરાજાને જગ્યા આપવી. કારણ કે એક દિવસનો એ રાજા છે. આજના દિવસે એની પ્રતિષ્ઠા સાચવી છે. પછી તમારે તો રોજ જ છે ને, એની જગ્યા આપવાની. અને લખ્યું છે સ્મશાનમાં કોઈનું સ્મશાન જતું હોય, કોઈનું સાંકળી જતી હોય તો તમામે તમામ લોકો એને જગ્યા આપીને એક તરફ ઉભા રહી એને સલામ કરી, એને નમસ્કાર કરવા. કારણ કે અંતે મારે પણ એ જગ્યાએ જવાનું. તું જ્યાં જઈ રહ્યો છે ત્યાં જ. અને પછી એ સિકંદર હોય તો ભલે ને ભિખારી હોય તો ભલે, એક દિવસે મારે આની આ જગ્યાએ જવાનું. આ આપણા ત્યાં શાસ્ત્રીય પદ્ધતિ. પછી રહી કે ના રહી એવી એ જુદી વસ્તુ છે. ત્યારે સાંપ્રત શું છે તો સાંપ્રત જે માનવ ધર્મ છે એ માનવ ધર્મનો પહેલામાં પહેલો તકાજો છે કે તમે એક સંગઠિત પ્રજા બનો. અને જયારે હું સંગઠિત કહું છું ત્યારે મારી સંગઠિત કહેવાનો નાનો અર્થ ન કરશો, ટૂંકો અર્થ ન કરશો. હું એ અર્થમાં કહું છું કે તમે એક ધર્મના, સત્યના, ન્યાયના, આદર્શોના માર્ગે સંગઠિત બનો. પછી હિન્દુ હો કે મુસલમાનો હો કે ક્રિશ્ચિયન હો કે કોઈ હો, ગમે તે હો, પણ તમે એક સંગઠિત બનો. કેમ? તો જ તમે આ ગુંડાઓના ઉપર કાબુ મેળવી શકો, તો જ તમે અસામાજિકતાના ઉપર કાબુ મેળવી શકો. ગઈકાલે જ મારી ચર્ચા થઈ. મને કે પ્રજા બહુ વિકણ થઈ ગઈ છે. વિકણ થવું પડે એવું જ થયું છે. બહુ ડરપોક થઈ ગઈ છે. એ પરિસ્થિતિ જેવી છે. જમનાલાલ બજાજ ગાંધીજીની સાથે રહે, ગાંધીજીનું કામ કરે, પણ મને બતાવો કોઈ અંગ્રેજે
કદી જમનાલાલની દુકાન ઉપર એની પેઢી ઉપર દરોડા પડાવ્યા હતા? જમનાલાલ બજાજની દુકાન ઉપર કોઈ દિવસ દરોડા પડાવ્યા હતા? નહીં. અંગ્રેજો એના લેવલ ઉપર હતા. ત્યારે આજે તો એ સ્થિતિ છે કે તમે જો જરાક કોઈ રાજસત્તાના અડખા થાવ કે પછી અસામાજિકતાના અડખા થાવ, તમને ચકલીની માફક ચૂંટી નાખે, તમારા ધંધાને વેર વિખેર કરી નાખે. કોણ એવો માણસ છે જે એમ કહી શકે કે હું રાજસત્તાના સામે પડીને પણ મારી ફેક્ટરીને સાચવી? હડતાલો પડાવે, ઘેરાવ કરાવે, તમારી ફજેતી કરાવે, તમારા ઉપર પથરા નખાવે અને તમારી દુકાનને તાળા લગાવી દે. તમે હારીને થાકીને કહો ભાઈ સાહેબ હવે કોઈ દિવસ આ કામમાં નહીં પડે. તમે કહો એ કરશો. પ્રજા કેમ વિકણ બની છે? પ્રજા કેમ ડરપોક બની છે? કારણ કે એને ડરપોક બન્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. ભગતસિંહને ફાંસીએ ચડાવ્યા, ભગતસિંહના કુટુંબ ઉપર કોઈ આંચ ના આવી. તમે જોઈ લીધો આખો ઇતિહાસ. પછી રાજગુરુ હોય, ચંદ્રશેખર હોય, એના સગાવાલા, એના કુટુંબીઓ, એને કોઈ આંચ. અમારો ગુનેગાર છે એને જ પકડવાનો છે. અહીં તો ગુનેગાર ના પકડાય તો એની 7 પેઢી સુધીનો જે હાથમાં આવ્યું એ પકડો ને, જેને હાથમાં આવ્યું એને મસળો ને. અને એટલે પ્રજા વિકણ થતી હોય છે. પ્રજા એટલા માટે ડરપોક થઈ જતી હોય છે. અને જયારે પ્રજા ડરપોક થઈ જતી હોય છે ત્યારે ધર્મની સ્થાપના નથી હોય. જયારે ધર્મની સ્થાપના કરવાની હોય તો આખી પ્રજાએ એવું સંગઠન ઉભું કરો જે ગાંધીજીએ ઉભું કર્યું. ગાંધીજી આ તો કામ કર્યું. જે સ્ત્રીઓ એક ઉંદરથી ડરતી હતી, રાત્રે ચૂં ઘરમાં થાય તો એ પછી સ્પર્ધા ચાલે છે, રજઈ કોણ પહેલું ઓઢે છે, ઘરવાળો ઓઢે છે, ઘરવાળી ઓઢે છે. ઘરવાળો ઓઢી લે પછી એની સ્ત્રીને કે જો જરા શું થઈ રહ્યું છે. આટલી વિકળ પ્રજા હતી. એ જ ગાંધીજીએ એ સ્ત્રીઓને ઘરની બહાર કાઢી, અંગ્રેજોના ઘોડાની સામે ઉભી કરી દીધી. ચલાવો તમારા ઘોડા, ચલાવો તમારા એન્ટર અમારી છાતી ઉપર. આ સંગઠન હતું અને એ સાંપ્રત ધર્મ હતો. જો એ સંગઠન ન કરી શક્યા હોત તો એ અંગ્રેજો પાસેથી આ રાજ્ય ના લઈ શક્યા, તો એ જે રીતે રાજ્ય લીધું એ રીતે રાજ્ય ના લઈ શક્યા હોત. આજે આપણા સૌના માટે પહેલામાં પહેલી આવશ્યકતા છે, જયારે રાજકીય જીવનના, સામાજિક જીવનના, બીજા જીવનના તમામ મૂલ્યો પગ નીચે કચરાઈ રહ્યા છે અને આપણે દ્રોણ બનીને, ભીષ્મ બનીને દ્રૌપદીના શિર ખેંચાતા જોયા કરતા હોઈએ છીએ માત્ર, તો એ કાયરતા છે. એ મહાભારતની ભૂમિકા. આપણે સંગઠિત થઈ આ સાંપ્રત ધર્મ. પણ આટલું જ બરાબર નથી. મારે એક બીજી મુદ્દાની વાત કહેવાની છે અને એ છે કે તમારો જે ધર્મનું કામ પ્રેરણા આપવી. તમને દાન કરવાનું મન થાય છે, તમને તપ કરવાનું મન થાય છે, તમને જપ કરવાનું મન થાય છે, તમને વ્રત કરવાનું મન થાય છે. કેમ? કારણ કે ધર્મ પ્રેરણા આપે. એ પ્રેરણાને હવે એવી દિશા તરફ વાળવાની છે જે સાંપ્રત થઈ જાય. દાખલો આપીશ. મારા એક ઓળખીતા ડોશી છે ચડોતરમાં, વિધવા, અને એક દિવસ આશ્રમમાં આવીને એટલા ખુશ થયા મને કે 5 વર્ષે મારા છોકરાએ મારી વાત માની. તો શું માની? હું 5 વર્ષથી એને કહેતી હતી કે મારા ઠાકોરજીને શિવાજી મહારાજ જયારે છત્રપતિ થયા એ એક પ્રખર યોદ્ધા હતા, મુત્સદ્દી પુરુષ હતા અને એક સારામાં સારા એડમિનિસ્ટ્રેટર હતા. આ 3 વસ્તુઓ એક જગ્યાએ મળવી બહુ કઠિન છે. ઘણા યોદ્ધાઓ હોય, સેનાપતિ હોય, મુત્સદ્દી ના હોય. લડો એટલે લડે, એમને ટેબલ ના સોંપાય. ઘણાની પાસે મુત્સદ્દીગીરી હોય પણ યોદ્ધા પણ ના હોય. આ માણસની અંદર 3 વસ્તુઓ હતી. રાત્રે એક કિલ્લામાં પહોંચ્યા, 10-11 વાગી ગયેલા, કિલ્લાના દરવાજા બંધ થઈ ગયેલા. નાની બારીમાંથી પેલા સિપાહીએ જોયું. શિવાજી મહારાજે કહ્યું, હું શિવાજી મહારાજ છું. મોડું થઈ ગયું, દરવાજો ખોલો. પેલા એ કહ્યું દરવાજો નહીં ખુલે. દમદાટી આપી, સાથેના માણસોએ દમદાટી આપી, પણ એને દરવાજો ના ખોલ્યો તે ના જ ખોલ્યો. શિવાજી મહારાજને આખી રાત દરવાજાના બહાર સુઈ જવું. સવાર થયું પછી દરવાજો ખોલ્યો અને જે ના પાડનારો સિપાહી હતો એ ધ્રુજવા માંડ્યો કે ખરેખર આ તો શિવાજી મહારાજ છે. શિવાજી મહારાજે પોતાનો હાર એને પહેરાવ્યો. તારા જેવાના કારણે મારી સત્તા છે, તે તારી ડ્યુટી બજાવી.
ડ્યુટી એ હતી કે રાત્રે કોઈ પણ માણસ આવે કદી પણ દરવાજો ખોલવો નહીં. એ ડ્યુટી હતી ને ડ્યુટી તે બજાવી માટે હું તને હાર પહેરાવું છું. આવી જો હું તો યાદ રાખજો. અને એ અંગ્રેજો પાસેથી શીખવાનું છે. મુઠ્ઠીભર માણસો એ જો દુનિયા ઉપર રાજ્ય કરવું હોય તો કઈ થિયરીથી તમે રાજ્ય? બે થિયરી. જે કર્તવ્યનિષ્ઠ છે એની તરત કદર કરો અને જે કર્તવ્ય ભ્રષ્ટ છે એને તરત દંડ આપો. બસ આ બે જ નીતિ. જો તમે કર્તવ્ય નિષ્ઠ માણસની તરત કદર નહીં કરી શકો તો તમારો વહીવટ ખોળવાઈ જશે. અને જો તમે કર્તવ્ય ભ્રષ્ટ માણસને સજા નહીં કરી શકો તો પણ તમારો વહીવટ ખોળવાઈ જશે. જ્યારે તમે કર્તવ્યની કદર કરો છો ત્યારે તમારી અંદર એક ખાસ દૃષ્ટિ હોય છે. દુશ્મન હોય, દુશ્મનનો છોકરો હોય પણ કર્તવ્ય પરાયણ હોય તો એની કદર થવી જ જોઈએ. અને પોતાનો દીકરો હોય, સગો દીકરો હોય પણ જો એ કર્તવ્ય ભ્રષ્ટ હોય તો એને દંડ મળવો જ જોઈએ. આ બે સિદ્ધાંત ઉપર અંગ્રેજોએ આખી દુનિયા ઉપર રાજ કર્યું અને આજે પણ એક થિયરી એમની ચાલુ છે. દુર્ભાગ્યવશ આપણે એવું નથી કરી શકતા. આપણે તરત જ જોઈએ છે ઓહો તું મોડો આવ્યો ને કઈ વાત હજુ મોડો આવો તો કશો વાંધો. એના કારણે આપણો વહીવટ કથળી જાય છે. પેલામાં જે દૃષ્ટિ જોઈએ એ દૃષ્ટિ નથી રહેતી અને દંડ દેવાનું જે પરાક્રમ હોવું જોઈએ એ પરાક્રમ નથી હોતું. જાણીએ છીએ કે અપરાધી છે પણ હવે દંડ દેવા માટે પરાક્રમ જોઈએ. ઢીલા પોચા માણસો દંડ ના આપી શકે, પરાક્રમ જોઈએ. એ નથી હોતું. એટલે પહેલી જે પૂજા છે એ